ज्ञाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 17મા અધ્યાયની આમ તો સમરી આપણે થોડી તો જોઈ હતી, થોડોક ભાગ બાકી હતો, પણ વચ્ચે ઘણા બધા દિવસ થઈ ગયા એટલે હું તમને એક જનરલ સમરી આપી દઉં છું. પછી આવતી વખતથી આપણે વૈરાગ્ય શતકમ શરૂ કરીશું. ભર્તૃહરિ 17મા અધ્યાય જે છે એની અંદર આમ તો 13, 14 અને 15મો અધ્યાય જે હતા એની અંદર ભગવાને આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું, આત્મજ્ઞાનની વાત કરી. આત્મજ્ઞાનની વાત એટલા માટે કરી કે આત્માને જાણવો જોઈએ. પણ આત્માને તમે જાણીએ જ છે. આત્મા એટલે હું તમારી જાતને જાણું છું. તમારે મને કહેવાની ક્યાં જરૂર છે? એમ કહેવાની જરૂર છે કારણ કે તમે તમારી જાતને જે જાણો છો એના કારણે બધો સંસાર છે. તમારા માટે દુઃખનું કારણ તમે પોતે જ બનો છો. કે તમારી વાત એટલે તમે એટલે આવી કરી વાત કરું. તમે સ્વામીજી આ તો શરૂ કર્યું, તમે અમને સીધું કહેવા ઠપકો આપવા એવું નથી કે આ તો જનરલ વાત કરું છું. તમે તમારી જાતને નથી જાણતા જ માટે દુઃખ છે. બસ જગત કોઈ દુઃખ આપતું જ નથી. જગત તો ઈશ્વર છે અને જે કંઈ આવે છે તો પ્રારબ્ધને અંતર્ગત છે ને. એમાંય તમારી ખોટી સમજને કારણે દુઃખ છે. પ્રારબ્ધને કારણે દુઃખ નથી. ખરેખર પ્રારબ્ધ ભોગવનાર હું ભોગતા છું અને મને મારું ખરાબ પ્રારબ્ધ છે ને મને મારે હમનો ભેટો થઈ ગયો અને આ જીવનની અંદર ને ફલાણું ઢીકણું, આ બધાની અંદર તમારા વિશેની સમજ છે. એટલે તમારા વિશેની સમજ સુધરી જાય તો આ કશું આ પરિસ્થિતિ જ રહે, દુઃખ ન રહે, પરિસ્થિતિ રહે. અને એ તો રહેવાની જ, કારણ કે એ તો ઈશ્વર સૃષ્ટિ છે. મારા સંકલ્પની સૃષ્ટિ જતી રહે. હું ઈચ્છું ત્યારે જતી રહે, ઈચ્છું ત્યારે નાશ કરું, ઈચ્છું ત્યારે ઉત્પન્ન કરું. પણ આ તો ઈશ્વર સૃષ્ટિ છે ને. એટલે આ તો માયા ઉપાધિ, ઈશ્વરની માયા ઉપાધિમાંથી આવેલી વસ્તુ છે. અને માટે એ સૃષ્ટિ જે છે એ તો રહે. પણ તમારા વિશેની સમજ બદલાઈ જાય. ઈશ્વરની એના વિશેની જે સમજ છે એવી તમારા વિશેની સમજ થઈ જાય. તમારી ઈશ્વરની સમજ એક થઈ જાય. ઈશ્વરની પોતાના વિશેની સમજ અને આપણી પોતાના વિશેની સમજ ખરેખર એક જ છે. શાસ્ત્ર કહે છે કે તારે આ જે ભગવાન પોતાના માટે જાણે છે એ તારા માટે જાણવું જોઈએ, કારણ કે તું તારો મતલબ કે તું જે છું વાસ્તવની અંદર પરમેશ્વર છું, બ્રહ્મ છું. તો ભાઈ દુઃખ ના રહે. જેમ ઈશ્વરને દુઃખ ના રહે તો મને દુઃખ ના રહે. એટલે વાસ્તવની અંદર નહીં તો ઈશ્વરને તો વધારે દુઃખ રહેવું જોઈએ. હા, કાકા બધું ઉત્પન્ન કર્યું અને પછી લોકો એને બિચારાને ગાળો દે છે. હા, એને કેટલી ગાળો દે છે અને એ કેટલું ચાલે છે બધું જગતમાં. તો એને થાય કે મેં આ રચીને આ તો હું તો દુઃખી થઈ જાય બધું જોઈને. એટલે વધુ જાણે વધુ દુઃખ, એટલે સર્વજ્ઞને વધારે દુઃખ. પરંતુ એ એક જ કારણસર દુઃખ નથી, પોતાના અહંકાર નથી જાણતો. અર્થાત હું ઈશ્વર છું એમ નથી કહેતો, હું બ્રહ્મ છું એમ કહે. એનામાં સર્વજ્ઞત્વ છે ને. સર્વજ્ઞત્વમાં એને આત્મજ્ઞાન પણ છે. એટલે પોતાના વિશેની સમજ સુધરી જાય તો પછી અહંકાર હોય તો એ દુઃખ ના આપે. અહંકાર હોય તો એમ નહીં, અહંકાર તો હોય, તો અનુભવનો વિષય છે. એટલે અહંકાર તો રહેવાનો. એટલે એ મિથ્યા વસ્તુ છે, રહે તો કંઈ ચિંતા નહીં. પરંતુ એ મિથ્યા બની ગયા પછી અહંકાર હું નથી, જીવ નથી, એક વ્યક્તિ નથી, કરતા નથી, ભોગતા નથી, બધું અહંકાર જ છે. બસ તો પછી દુઃખ નથી. માટે વાસ્તવની અંદર આ આત્મજ્ઞાન
પોતાના વિષયની સમજ હોવી જરૂરી છે, જેમ ઈશ્વરને પોતાની વિષયની સમજ છે. એ મારે વિશેની સાચી સમજ હોવી જરૂરી છે, જે શાસ્ત્ર પ્રદાન કરે. એને આપણે સંસાર નિવૃત્તિ કહીએ. બસ, સંસાર નિવૃત્તિનો અર્થ જીવનની પરિસ્થિતિઓ બદલાઈ જાય એવો નહીં. લોકો એવું માને છે કે જીવનની પરિસ્થિતિઓ બધી સુધરી જાય. જે આ બધું જાણતો હોય, જેમ કે આ લોકો આવું કહેતા હોય છે કે જે જ્ઞાની વ્યક્તિ હોય ને, એ જ્ઞાની વ્યક્તિના જીવનમાં કેમ સમજીએ એને જીવનમાં કેમ દુઃખ આવે છે, આવો પ્રશ્ન કરે છે લોકો. જ્ઞાનીને કેમ હાર્ટ એટેક આવે છે, જ્ઞાનીને કેમ કેન્સર થાય છે? આ પેલા થઈ તો થાય ને, હવે એમાં શું છે? પણ એ એમ નથી કહેતો કે મને કેન્સર થયું. હા, આટલો મોટો ફેર પડી ગયો છે. હા, આટલું જ છે. કશું પરિસ્થિતિ કોઈ બદલાશે નહીં. પ્રારબ્ધ, આ આત્મજ્ઞાન પ્રારબ્ધને લેશ માત્ર સ્પર્શે નહીં. પ્રારબ્ધ તમારું જે છે એ પ્રમાણે પરિસ્થિતિઓ આવશે ને આવશે જ. જ્ઞાની હશો કે અજ્ઞાની હશો, જેટલા જ્ઞાનીઓ પહેલાં થઈ ગયા, અખંડાનંદજી મહારાજથી માંડીને બધા શંકરાચાર્યજીને જે પણ થઈ ગયા, બધા જ લોકોને, રમણ મહર્ષિ હોય કે રામકૃષ્ણ પરમહંસ હોય, ને જેને તમે ગણતા હો, એ બધાના જીવનની અંદર તમે જોઈ લેજો, પ્રારબ્ધ તો એ રહેવાનું જ છે. એટલે લોકો આ પ્રકારની સમજ સાથે આવતા હોય છે કે આપણે આ ભણીએ ને તો આપણે જીવનની પરિસ્થિતિ બદલાઈ જાય. પરિસ્થિતિ તો એક કશું નહીં બદલાય. ઇનફેક્ટ દુશ્મનો કદાચ વધે તમારા, એવું બને. ઘટશે નહીં, વધશે. કારણ કે તમે આ બધું ભણો ને એ એમને ખૂંચતું હોય છે. કેટલાક લોકોને ખૂંચ્યા તમે બધું ભણો હોય, તમે રાજી રહો એમાં એ રાજી નથી રહેતા, આવું હોય છે. આપણે રાજી હોય, આપણે સામાન્ય રીતે એવું હોવું જોઈએ કે લોકો રાજી તો આપણે રાજી, પણ એવું જનરલી ના હોય. લોકો રાજી થાય ત્યારે આપણે દુઃખી થતા હોઈએ. આ કેમ ખુશ રહે છે, એ આપણને નડતું હોય છે. એટલે વાસ્તવની અંદર ઇન શોર્ટ આ બધો સંસાર છે. આનું નામ જ સંસાર. સંસારમાંથી નિવૃત્તિ, માનસિક સંઘર્ષમાંથી મુક્તિ, બસ. માનસિક ક્લેશમાંથી મુક્તિ, બસ આટલું જ થાય. એને ભગવાને શોક કહ્યો. ભગવાને કહ્યું શોક નિવૃત્તિ થઈ જાય, બસ, દેટ્સ ઓલ. બીજું કશું ના થાય. બાહ્ય પરિસ્થિતિઓ એવી ને એવી રહે. ચાલો, એટલે 13, 14, 15મા અધ્યાયમાં ભગવાને આત્મજ્ઞાનની વાત કરી આ પ્રયોજન માટે. અને પછી થયું કે આત્મજ્ઞાન તો મેળવવું તો જોઈએ, પરંતુ એ જ્ઞાનનું અધિકારી બનવું પડશે પાછું. એટલે 16મા 17મા અધ્યાયમાં ભગવાને વળી પાછું એ આત્મજ્ઞાનના અધિકારીત્વની વાત કરી. અને એ છે મનને તૈયાર કરવું. આના માટે, જ્ઞાન માટે તૈયાર કરવું. મન તૈયાર હશે તો જ આ જ્ઞાન ઉત્પન્ન થશે. અને અર્થાત તૈયાર મન, આ જ્ઞાન માટેની તૈયારી જે છે એની 16મા અધ્યાયમાં ભગવાને દૈવી સંપત્તિને આસુરી સંપત્તિના રૂપમાં વાત કરી. અને પછી 17મા અધ્યાયની અંદર ભગવાને આ તૈયાર મન જે છે એને સાત્વિક મન કહ્યું. અને આ તૈયાર મન નથી એને રાજસ અને તામસ મન કહ્યું. કારણ કે પેલા ગુણોની બધી વાત કરીને, યજ્ઞદાન તપશ્ચર્યા સાત્વિક હોવી જોઈએ, રાજસ તામસ યજ્ઞદાન તપશ્ચર્યા ન હોવી જોઈએ, શ્રદ્ધા પાછી સાત્વિક હોવી જોઈએ, નહીં કે રાજસ તામસ. એમ કરીને ભગવાને કહ્યું કે મનને સાત્વિક બનાવવું જોઈએ. એટલે 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિ. દૈવી સંપત્તિ તૈયાર મન, આસુરી સંપત્તિ તૈયાર નહીં મન જ્ઞાન માટે. 17મા અધ્યાયમાં સાત્વિક મન, તૈયાર મન. રાજસ મન, તામસ મન નહીં. રાજસ મન, તામસ મન હોય તો તૈયારી નહીં, એમ કરીને કહ્યું. એટલે આ રીતે 16 અને 17મા અધ્યાયની અંદર ભગવાને આ પ્રિપેર્ડનેસ, આપણે જેને કહીએ ને તૈયારી, અધિકારીત્વની વાત કરી. અને એની અંદર આપણે જોયું હતું કે મુખ્યત્વે 3 વિષયો છે. આમ તો અર્જુનના પ્રશ્નથી આનો શરૂઆત થઈ હતી આ અધ્યાયની. અને એમાં ભગવાને જે 16મા અધ્યાયમાં છેલ્લે કહ્યું એ વસ્તુને કારણે 17મા અધ્યાયમાં શરૂઆતમાં અર્જુનનો પ્રશ્ન છે. 16મા અધ્યાયમાં ભગવાને અંતમાં કહ્યું તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યકાર્યો વ્યવસ્થિતો. આ શાસ્ત્રને જ તું આગળ રાખીને આગળ ચાલ. આ શાસ્ત્રને દીવાદાળી બનાવી દે. તારા જીવનની યાત્રા કરવી હોય તો અંધકારમાં યાત્રા છે, પરંતુ પેલી જો હશે ને ટોર્ચ, એ શાસ્ત્રને ટોર્ચ બનાવીને તું તારું જીવનની યાત્રા આગળ ધપાવ, એવું કહ્યું ભગવાન. એટલે પછી કારણ કે એનું કારણ એટલું જ છે કે શાસ્ત્ર જે છે ને એ વાસ્તવ, જો તમે શાસ્ત્રનો આધાર ન લો તો એક તરફી થઈ જાઓ, રોડની એક તરફ જતા રહો. આમ તો રોડની મધ્યમાં ચાલવું જોઈએ. મને પેલા આ ડ્રાઇવિંગ શીખવનારા ભાઈ હતા ને, મને કે સ્વામી રોડને બરાબર આમ તમારે દૂર નજર રાખવાની ને રોડની બરાબર સેન્ટરમાં રહેવાનું. એટલે પેલી બાજુ જતા રહો તો સામેની સાઈડથી કંઈ અથડાઈ જાઓ, અને આ બાજુ જતા રહો તો ઉતરી જાઓ નીચે.
એટલે મધ્યમાં રહેવું હોય તે એના માટે તમારે કોઈ ગાઈડલાઈન જોઈએ ને. પેલી વ્યક્તિની જે છે એ ટ્યુટર જે હતા એમણે મને ગાઈડલાઈન આપી આ રીતે. એવી રીતે શાસ્ત્ર તમને ગાઈડલાઈન આપે કે મધ્યમાં રહો. મધ્યમાં એટલે શું? આમ એક તરફ જતા રહેશો, શાસ્ત્રને છોડી દેશો તો વાસ્તવની અંદર કેવળ ભૌતિક જીવન થઈ જશે. ભૌતિક જીવન તોય વિનાશ. ભૌતિકતા એટલે વિનાશ. હા, શું બોલો સ્વામીજી તમે? એટલે વાસ્તવમાં ભૌતિક જીવન એટલે આપણું મન ભૌતિક બની જાય. ભૌતિક બની જાય એટલે શું? જડ બની જાય. ભૂતો જડ છે ને, એટલે ભૌતિક મન એટલે જડ. જડ વસ્તુમાં સુખ નથી, શાંતિ નથી અને સલામતી નથી. એ તો હવે સમજી જવાની વસ્તુ છે. આ વસ્તુમાં શું સલામતી ને શું શાંતિ? અને અડવાથી કે શાંતિ ના મળે ને, અને અડવાથી સલામતી ના મળે, અડવાથી સુખે ના મળે, કશું ના થાય. જડ વસ્તુ કશું આપી જ ના શકે. એનામાં ક્ષમતા જ ના હોય તો ભાઈ બિચારું ક્યાંથી આપે? એટલે જીવનમાં આધ્યાત્મિકતા, આત્મા, ચેતન સંબંધી જીવન હોવું જોઈએ. ચેતનની પ્રધાનતાવાળું જીવન હોવું જોઈએ, જડને પ્રધાનતાવાળું નહીં. એનીવે, એટલે ભૌતિકતા તરફ જતા રહો. તમે આનો આધાર ના લો તો આ એક તરફ ખસી જાઓ. અથવા તો કેટલાક લોકો જે છે વાસ્તવની અંદર કેવળ આધ્યાત્મિકતા તરફ, પણ એમાં આધ્યાત્મિકતાની સમજ ના હોય પાછી પોતાની રીતે, એટલે પોતાને આધ્યાત્મિક કે પ્રકારનું. પણ વાસ્તવની અંદર એ બેલેન્સ જીવન નથી. બેલેન્સ જીવનની અંદર તમને શીખવવામાં આવે કે જીવનમાં ભૌતિક વસ્તુઓ, અર્થકામ, વિષયો પ્રાપ્ત કરો. શરૂની વાત છે એટલે અર્થકામ, વિષયો પ્રાપ્ત કરો, પરંતુ હું તમને ગાઈડલાઈન આપું છું એ પ્રમાણે પ્રાપ્ત કરો. ધર્મને અંતર્ગત થઈને કરો. શાસ્ત્રનો આધાર લેવો એટલે ધર્મનો આધાર લેવો. એટલે ધર્મનો આધાર લઈને અર્થકામ પ્રાપ્ત કરો ને તો પછી ભૌતિકતા તો જીવનમાં છે, અર્થકામના પુરુષાર્થની પ્રધાનતા છે, પરંતુ પેલે ધર્મને કારણે ચિત્તશુદ્ધિ પણ થાય છે અને જતે દિવસે આધ્યાત્મિકતાનો પ્રવેશ થાય. અને આ રીતે બેલેન્સ ઉત્પન્ન કરે. ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચે એક બેલેન્સ ઉત્પન્ન કરે શાસ્ત્ર ગાઈડલાઈન આપીને, સાધનોનું માર્ગદર્શન આપીને. કયા સાધનનું અનુષ્ઠાન કરવાથી અર્થકામની પ્રાપ્તિ થાય. બાહ્ય સાધનો આપણે જાણીએ છીએ, પૈસા મેળવવા માટે શું કરવું વગેરે, પરંતુ શાસ્ત્ર કહે છે અમે તમને બતાવી એ માર્ગે જશો તો જીવનની અંદર તમે કેવળ અર્થકામની પ્રધાનતા નહીં રહે, ધર્મની પણ પ્રધાનતા આવશે અને લીધે ચિત્તશુદ્ધિ થશે. એના લીધે આધ્યાત્મિકતા માટે રુચિ જન્મશે, મોક્ષ માટે રુચિ જન્મશે, અને પછી આધ્યાત્મિક જીવન માટેની પણ પ્રેરણા વગેરે મળશે ને એ રીતે આગળ ધપશે. એટલે બેલેન્સ માટે ભગવાને શાસ્ત્રને પ્રમાણ રાખવાની વાત કરી 16મા અધ્યાયમાં. અને પછી એમાંથી શાસ્ત્રમાં શ્રદ્ધા વગેરે હોવી જોઈએ. એટલે પછી આ 17મા અધ્યાયમાં અર્જુને પછી એમાંથી પ્રશ્ન ઊભો કર્યો કે આ તમે કહો છો કે કેટલાક આ શાસ્ત્રને આધારે શાસ્ત્રનું માર્ગદર્શન લઈને જીવન જીવવું જોઈએ, તમે જે કહો છો, પણ શાસ્ત્રના માર્ગદર્શન વગરે જ કેટલા બધા લોકો તો આ બધા ધાર્મિક સાધનોનું અનુષ્ઠાન કરતા દેખાય છે. તો એ લોકોની શ્રદ્ધા કયા પ્રકારની? પછી કેટલા બધા, એટલે મોટા ભાગના લોકો કોણ શાસ્ત્રને વાંચીને કરે છે, કેવી રીતે પૂજા કરવી એ કોઈ શાસ્ત્રમાં જોવા ગયું છે? આ તો આપણને કોઈકે કહ્યું કે ભાઈ આ રીતે કરો પૂજાને, આપણે એ રીતે કરીએ છીએ. અને આપણે ન કરી શકીએ તો પુરોહિત પાસે કરાવીએ, પણ રોજે રોજ તો કંઈ પુરોહિતને કોઈ બોલાવે નહીં, આપણે જ કરતા હોઈએ. તો ભાઈ એનું મારા માટે કયું શાસ્ત્ર વાંચવા ગયા? કશું જ નથી ભાઈ. છતાં શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ. ભાઈ શ્રદ્ધા કયા પ્રકારની કહેવાય? શાસ્ત્રની કશીક સમજ જ નથી અને છતાં એ કરે જાય છે ધાર્મિક સાધનનું અનુષ્ઠાન, ભલે ને અર્થકામ માટે કરતા હોય કે મોક્ષ માટે કરતા હોય, પણ તો એમની શ્રદ્ધા કયા પ્રકારની છે? આવું અર્જુને કહ્યું. અને એમાંથી પછી ભગવાને 3 શ્રદ્ધા વગેરેની વાત કરી. એટલે આ અધ્યાયને 3 વિભાગમાં વહેંચ્યો. ભગવાને 3 ટોપિકની ચર્ચા કરી આ અધ્યાયમાં. 1 થી 6 જે શ્લોક છે એની અંદર ભગવાને અર્જુનના પ્રશ્નોનું સમાધાન આપી દીધું કે શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા વિભાગ કહી શકો. એના આધારે તો આ અધ્યાયનું નામ શ્રદ્ધાત્રય વિભાગ થઈ ગયું. 7 થી 22મા શ્લોકની અંદર ભગવાને બીજા 4 બોનસ ટોપિક, પેલા ભાઈએ પૂછ્યું નહોતું પણ એને બોનસ રૂપે આપ્યું. કયા 4 ટોપિક? એટલે કહ્યું કે યજ્ઞ, દાન, તપશ્ચર્યા અને આહાર. એમાં પણ ભગવાન કહે છે કે હું તને વાત કરી દઉં કે એમાં સાત્વિક આહાર, સાત્વિક યજ્ઞ, સાત્વિક દાન, સાત્વિક તપશ્ચર્યા અને રાજસ તામસ, એવો બધો વિભાગ કરીને બતાવ્યો. જેમ શ્રદ્ધામાં 3 વિભાગ કર્યા, સાત્વિક, રાજસ, તામસ, એવી રીતે આ 4 ટોપિકમાં પણ ભગવાને વિભાગ કર્યા, જેથી કરીને સાત્વિક સાધનોનું અનુષ્ઠાન કરો તો મન સાત્વિક બને ને. એટલે એ રીતે સાત્વિક મન બનાવવા માટેનો ભગવાને અહીંયા વાત કરી આ 17મા અધ્યાયમાં.
ચાલો, એટલે 7 થી 22 આ 4 ટોપિક, અને 23 થી 28 તો આપણે પણ જોયું હતું જ કે આ ઓમ તત્સત જે છે એનું મહત્ત્વ શું છે, એ મંત્રનું, એ ભગવાને વાત કરી. અને એમાંથી મેં તમને વાત કરી હતી શ્રદ્ધાની જે છે, પહેલો ટોપિક 1 થી 7 શ્લોકની અંદર, 1 થી 6 શ્લોકમાં, સોરી, 3 પ્રકારની શ્રદ્ધા. એ 3 પ્રકારની શ્રદ્ધાનો એટલે કે સાત્વિક, રાજસ, તામસનો વિભાગ કઈ રીતે કર્યો, તો કહે છે કે કયા દેવતાનું અનુષ્ઠાન કરો છો, કઈ શ્રદ્ધા છે તમારી, કોઈ પૂજા કરવામાં માનો, પણ કેવા પ્રકારની, કયા દેવતાની પૂજા કરો છો, એના આધારે નક્કી થાય કે એની શ્રદ્ધા કયા પ્રકારની છે. પછી ભગવાને કહ્યું કે એ પૂજા માટેની પદ્ધતિ કઈ અપનાવો છો, એના આધારે નક્કી થાય. અને ત્રીજું, એ પૂજા પાછળનો ઉદ્દેશ્ય શું છે, પ્રયોજન શું છે, એના આધારે નક્કી થાય. એટલે જો તમે સાત્વિક દેવતાનું અનુષ્ઠાન કરતા હો તો સાત્વિક શ્રદ્ધા તમારી કહેવાય. સમજી, આવું તો હતું છે, દેવતાઓ સાત્વિક, રાજસ્થાન છે એવું. કુબેર વગેરે જે છે એ રાજસ, આપણા વિષ્ણુ ભગવાન આ તે બધાની પૂજા કરતા હોય, દેવી વગેરેની પૂજા કરતા હોય તો એ સાત્વિક. અને એ સિવાય તામસ દેવતાઓની છે કેટલી બધી, લોકો ભૂત અને ફલાણા ફલિતને બધા બીજી કેટલાય પ્રકારના દેવીઓના બધા જાત જાતની કરતા હોય છે પૂજા. એનીવે, એટલે કાલભૈરવની પૂજા કરે છે લોકો. એનીવે, ચાલો, એટલે બહુ પછી એનીવે, એટલે મારો કહેવાનો આશય કે આ દેવતાઓ પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ, તામસ. એટલે જેમાં જેની શ્રદ્ધા જે પ્રકારના દેવતામાં, એના આધારે શ્રદ્ધા. પછી એ પૂજા એ દેવતાને પ્રસન્ન કરવા માટે જે પૂજાની પદ્ધતિ અપનાવે એના આધારે પણ સાત્વિક, રાજસ, તામસ શ્રદ્ધા નક્કી થાય. અને પૂજા પાછળનો ઉદ્દેશ્ય શું છે. એટલે આ તો દેવતાઓ થયું. પછી પૂજાની પદ્ધતિની પણ મેં તમને વાત કરી હતી કે વધારે મન પ્રધાન પૂજા, માનસિક પ્રધાનતા. તો ખરેખર એ પછી એ કેવળ મનની પ્રધાનતાવાળી હોય પૂજાની પદ્ધતિ, તો પછી એને આપણે સાત્વિક ગણી શકીએ. અને પૂજા વગેરે આપણે બાહ્ય પૂજા વગેરે કરીએ તો થોડો રજો, કારણ કે પ્રવૃત્તિ શરીરના સ્તરે પણ છે ને, એટલે એ રીતે રજોગુણમાં રહેલો છે એવું કહેવાય. એટલે મનની પ્રધાનતા જ ન હોય તો પછી એ પૂજા જે છે એની પદ્ધતિ બિલકુલ રાજસ બની જાય. મનની પ્રધાનતાવાળી હોય તો એ સાત્વિક બની જાય. અને બીજી પ્રકારની પૂજાની પદ્ધતિઓ છે કે જેની અંદર ક્યાં તો પોતાને ઈજા પહોંચાડવાની, કેટલાક લોકો સોય ખોસે છે કે જાત જાતનું કરતા હોય છે લોકો. અને કાં તો અન્યને ઈજા કરીને પૂજાની કરતા હોય છે. કેટલાક લોકો બલિ આપી દેતા હોય કોઈકનો, એને કંઈક આવું શું છે કે આ દેવીને આવો બલિ જોઈએ છે, કે દેવી એવા જ હોય. કોઈ દાડો વિષ્ણુ ભગવાનને બલિ જોઈએ છે આવું ના આવે. તમે જોજો કે શંકર ભગવાનને કશાકનો કોઈ મનુષ્ય બલિ જોઈએ છે આવું નથી આવતું. એટલે નરબલિ જોઈએ. આ દેવતા, આ દેવી છે ને એને તો નરબલિ, એટલે કોઈકના બાળક ઉઠાવી લાવીને એને મારી નાખે ને આવું બધું જાત જાતનું કરે છે. એટલે હવે આ તામસ પૂજાની પદ્ધતિ, જેમાં પોતાને ઈજા પહોંચાડો, કોઈ અન્યને કોઈની હિંસા કરો. અને પછી એની પાછળનો ઉદ્દેશ, આપણા આધ્યાત્મિક વિકાસના ઉદ્દેશ્યથી આપણે કે પ્રયોજન સાથે કે સંકલ્પ સાથે પૂજા કરીએ તો એ સાત્વિક. એ સિવાય આ બધું ઇલેક્શનમાં જીતી જવું ને ફલાણું કરું, ઢીકણું કરું ને ધન આટલું મેળવી લઉં, સત્તા પ્રતિષ્ઠા, આ બધા માટે કરે જ છે. પ્રાઇમ મિનિસ્ટર, જૂના એક પ્રાઇમ મિનિસ્ટર હતા, એમણે પોતે આ સત્તા મેળવવા માટે ફલાણા કોઈ સ્વામીને કહ્યું હતું તમે આ મારા માટે પૂજા કરાવો, યજ્ઞ કરો વગેરે. આ રાજસ કહેવાય. અને અન્યને ઈજા પહોંચાડવાની, અન્યનો બિઝનેસ પડી ભાગે, અન્યને કોઈ રીતે નુકસાન પહોંચે, અન્યના જીવનમાં કોઈ અવરોધ આવે, એના માટે કરતા હોય છે. તો વાસ્તવની અંદર એ જે છે, જેમ કે મેઘનાદે કરી ચામુંડાની પૂજા શાના માટે, તો કે આ મને શસ્ત્રો પ્રાપ્ત થવાનું, આ બધા સામેવાળી સેનાને મારી નાખું. વાહ, એટલે આ તામસ મોટી. ચાલો, એટલે આ શ્રદ્ધાની વાત થઈ પહેલો 1 થી 6 શ્લોકની અંદર. પછી આપણે વાત કરેલી 7 થી 22 શ્લોકમાં 4 બીજા ટોપિક, બોનસ ટોપિક, યજ્ઞદાન, તપશ્ચર્યા અને આહાર. અને આહાર સાત્વિક કોને કહેવાય એ તમને પ્રશ્ન થાય તો એના માટે હવે તો એ બહુ પછી પડવાનું નહીં એની અંદર. સમજી, આને આ સાત્વિક કહેવાય કે પેલા પછી એવા પ્રશ્નો ઊભા થાય. હવે પાછું સ્વામી ખબર ના હોય તો પાછું આ બધા કહેવું પડે. પછી હું આડેધડ કહી દઉં કે આ સાત્વિક ને આ રાજસ ને આ તામસ. એટલે મુખ્ય વસ્તુ આટલું યાદ રાખવાનું કે આ વસ્તુ આપણે ન ખાતા હોઈએ તો આપણે સાત્વિક આહાર લઈએ છીએ. અને એમાં નોન વેજીટેરિયન ડાયટ ન ખવાય, માંસાહારી.
પછી માદક પીણા ન પીવા, પછી કોઈ પ્રકારના તમાકુ અને એની બીજી પ્રોડક્ટ હોય એનું સેવન નહીં કરવા. પછી ખોરાક વધુ પડતો લો એ તામસ બની જાય, કારણ કે તમોગુણ જ વધારે. અને બે બે તમારો નક્કી હોય સમય, દાખલા તરીકે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું, એની વચ્ચે ખા કરતા હો, એ બધો એ તામસ આહાર કહેવાય. એટલે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું, એની વચ્ચે પછી કશું નહીં. બપોરનું જમવાનું ને પછી સાંજે વહેલા જમવાનું. સાંજે વહેલા જમવાના ફાયદા તો તમે બધા મળશે, ઘણા કરોડો. એની વચ્ચે પાછું ચાવ કરવાનું કંઈ નહીં. એ બધું બંધ કરો તો તમે આ સાત્વિક છે. બસ આટલું ગણી લેવાનું. 5 રૂલ બરાબર છે. શાકાહાર મતલબ માંસાહાર નહીં કરવો, કોઈ પ્રકારના માદક પીણા નહીં લેવા. માદક પીણામાં પહેલાં બધું આવી ગયું. પેલું આપણા પીએ છે ને બધા એરેટેડ, એટલે શું બધા પીણા, કોકોકોલા, ફલાણા ઢીકણાના અંતે એવોઇડ કરવા. કોઈ પ્રકારનું તમાકુ ને એની બીજી કોઈ પ્રોડક્ટ, સિગરેટ આ તે બધા, એ તો જો કે આપણે ન જ હોય કોઈ. ચોથું, ઓવર ઇટિંગ છે. ભગવાન, તમે કેવી રીતે કહી શકો આ વસ્તુ? ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યું હતું વધુ પડતો આહાર નહીં લેવો જોઈએ વગેરે. એટલે ભાવ્યું છે માટે ફરી મળશે કે નહીં મળે એમ માનીને આહાર કરીએ, એ તમોગુણ વધારે છે. અને પછી આ વચ્ચે બે આપણે જે નક્કી કરેલા હોય એની વચ્ચેના ભાગમાં પણ ખાવા નહીં ખાવાનું. એનીવે આ થયો આહારનો નિયમ. પછી સાત્વિક આહાર અને રાજસ આહાર, તામસ આહાર. પછી યજ્ઞ એટલે ધાર્મિક પ્રવૃત્તિ. એમાં પૂજા આવી ગઈ ને પછી યજ્ઞ આવી ગયો ને બીજી બધી કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ. એટલે આપણે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ વાસ્તવમાં આપણા આધ્યાત્મિક વિકાસ માટે કરીએ તો એ સાત્વિક. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ આપણે કોઈક ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે કરતા હોઈએ, ભૌતિક ઉન્નતિ માટે કરતા હોઈએ તો રાજસ. અને ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા અન્યને ઈજા પહોંચાડવાની વૃત્તિ હોય તો તામસ. ચાલો, અને આ તો ધાર્મિક પ્રવૃત્તિમાં થયું. યજ્ઞમાં ધાર્મિક પ્રવૃત્તિ આવે ને, યજ્ઞમાં વર્લ્ડલી એક્ટિવિટી, એટલે દુનિયામાં આપણે બધા જે કામ કરીએ છીએ એ પણ, એમાંય પછી એ યજ્ઞ કહી શકાય. એમાંય સાત્વિક, રાજસ, તામસ વગેરે હોઈ શકે. તો આપણે ગણી લેવાનું કે આપણે જ્યારે દુનિયામાં કામ કરીએ છીએ એમાંથી મારા કાર્યથી, મારા કર્મથી જો મેક્સિમમ લોકોને ફાયદો થતો હોય તો એ સાત્વિક. ધાર્મિક પ્રવૃત્તિ એટલે આપણી આ પૂજા વગેરે, એમાં તો મેં તમને કહી દીધું. પણ બહાર જે કામ કરીએ આપણે એમાં મેક્સિમમ લોકોને ફાયદો થાય તો એ સાત્વિક. મને જ ફાયદો થાય, મને જ હું ને મારા કુટુંબને ધ્યાનમાં રાખીને બધું કામ કરું તો એ પછી રાજસે. અને વાસ્તવની અંદર અને પછી બાકી તો તામસ, જેને આપણે કહી શકીએ કે જેની અંદર અન્યને ગેરફાયદો થાય એવું કામ કરીએ તો એ વાસ્તવમાં તામસ બની જાય. ચાલો, પછી એટલે આ રીતે આ યજ્ઞ સાત્વિક, રાજસ, તામસ. અને પછી તપશ્ચર્યાની વાત કરી ભગવાને. તપશ્ચર્યામાં ભગવાને 2 રીતે વાત કરી. સાધનને, જે સાધનની થકી તપશ્ચર્યા કરો અથવા એ સાધન માટે તપશ્ચર્યા કરો, એ સાધનને માટે, તો એ વાસ્તવમાં સાત્વિક, રાજસ, તામસ એના આધારે પણ કહી શકાય. જેમ કે કાયિક, વાચિક અને માનસ. કાયા, શરીરને થોડું કષ્ટ પહોંચાડો તો એ શારીરિક તપશ્ચર્યા કહેવાય. વાણીનો સંયમ રાખો તો એ વાસ્તવમાં વાચિક તપસ કહેવાય. અને મનનો પણ આપણે જોઈ ગયા, મનનો સંયમ વગેરે, તો એ માનસ તપશ્ચર્યા. આ એક પ્રકારનું. અને પછી બીજું ભગવાને તપશ્ચર્યા બીજી રીતે પણ બતાવી, બીજી રીતે વિભાગ કર્યો, અને છે સાત્વિક, રાજસ, તામસ તપશ્ચર્યા. એની પણ ભગવાને વાત કરી. અને વાસ્તવની અંદર આ તપશ્ચર્યાની તો અહીંયા તો વધારે આપણે ચર્ચા નથી કરવાની, આપણે બહુ કરી ચર્ચા. આ તપશ્ચર્યા જે છે એનું મહત્ત્વ સમજી લેવાનું, તો કરવા માટે કરીશું આપણે. તપશ્ચર્યાથી કશું મળવાની અપેક્ષા નહીં રાખીએ તો પછી તપશ્ચર્યાથી કશું મેળવવાની અપેક્ષા રાખીએ તો એ રાજસ બની જાય, તમે જાણો છો. એટલે તપશ્ચર્યા વાસ્તવમાં આપણા આધ્યાત્મિક વિકાસ માટે કરીએ તો એ સાત્વિક, અથવા તો તપશ્ચર્યા કરવી જોઈએ માટે કરું છું, કરવી જ જોઈએ. બ્રશ કરવું જોઈએ માટે કરું છું. બ્રશ કરવાથી શું મળશે એવો પ્રશ્ન ઊભો ન થવો જોઈએ. સ્નાન કરવું જોઈએ માટે કરું છું, તો એના વગર ચાલે જ કેવી રીતે? એમ આવું મનમાં હોય ને તો એ સાત્વિક. સાધનનું અનુષ્ઠાન સાધનના અનુષ્ઠાન માટે જ, સાધનનું અનુષ્ઠાન કોઈ સાધ્ય માટે નહીં.
આ કરીશ તો પેલું મળશે, 11 કરીશ ને તો પેલું મળશે, ફલાણું કરીશ તો આ મળશે, શિવરાત્રિના દિવસે આ ઓછામાં ઓછું ખાઈશ તો મને આ બહુ પુણ્ય મળશે. તો એ પછી એ તો બધું રાજસ. એ પુણ્ય, કારણ કે પુણ્ય છે ને કરન્સી છે, પૈસા જેવું જ છે. પુણ્ય પણ એક પૈસા, એક જુદા પ્રકારના પૈસા છે. જેમ પહેલાં પૈસાથી તમે વસ્તુઓ ખરીદી શકો એમ પુણ્યથી ખરીદો છો ને, ભવિષ્યની વસ્તુઓ ખરીદો છો. માટે પુણ્યની અપેક્ષા બહુ બહુ નહીં રાખવી આ બધામાં. આપણા જીવનમાં અવરોધ, આધ્યાત્મિક માર્ગમાં અવરોધ ના આવે એના માટે કંઈક કરીએ તો વાસ્તવમાં આપણા આધ્યાત્મિક વિકાસ માટે પણ કરીએ છીએ. એટલે ઈશ્વરનો અનુગ્રહ એ કે આપણા જીવનમાં જે આપણે કરી રહ્યા હોઈએ એમાં અવરોધ ઓછો આવે, એનું નામ જ ઈશ્વરનો અનુગ્રહ. એને ઈશ્વરનો અનુગ્રહ, ઈશ્વર કર્મફળ દાતા, એટલે આપણે કહીએ કે એણે આ પુણ્ય પ્રદાન કર્યું એવું કહીએ. પણ એ પુણ્ય એટલે આ પ્રકાર. પરંતુ આપણે પછી આવો ઉદ્દેશ્ય રાખીને કરીએ કે હું આ તપશ્ચર્યા કરું છું, અઠવાડિયા માટે ઉપવાસ કરું છું નવરાત્રિના, બહુ પુણ્ય મળે. 11 ફલાણી 11 હમણાં જ કોઈક મેસેજ મેં જોયો, આ 11 કંઈક ગઈ કે આજે ખબર નથી મને, હું ગઈકાલ ગઈ મને લાગે છે. એ 11 તો વાસ્તવમાં 3 વસ્તુનું મિલન હતું ને એવું બધું કંઈક, કે આજે હોય ખબર નહીં, 11 12 ને 13નું કંઈક હતું સમથિંગ. તો એ કે છે એનું પુણ્ય તો હજારો 11 કરો એટલું પુણ્ય. એટલે આપણને થાય તો કરીએ. એટલે તપશ્ચર્યા થઈ, શારીરિક તપશ્ચર્યા, ભૂખ્યા રહ્યા. એટલે ભાઈ આપણે તપશ્ચર્યા કરીને પેલું મનમાં એ છે, તપશ્ચર્યાનું એટલા માટે નથી કરી કે મને તપશ્ચર્યા માટે મૂલ્ય છે, તપશ્ચર્યાથી જે મળે એના માટે મૂલ્ય છે. તો પછી એ આખું જુદું થઈ ગયું. મન સાત્વિક રહ્યું જ નહીં. તમે સમજી શકો છો આ વસ્તુ. આ ગણતરી ચાલે છે મનમાં, વૈશ્યવૃત્તિ કહેવાય એને. મનમાં ગણતરી છે, આજે કરું છું આ તકલીફ, આ ઓછું ભૂખ્યો રહું છું, આ કરું તે કરું છું, પણ એનાથી મને પુણ્ય મળવાનું છે. એટલે ગણતરીબાજ મન, ગણતરીબાજ હોય, સાત્વિક ન હોય, વૈશ્યવૃત્તિ છે તો રજોગુણ. અને કારણ કે પુણ્ય શાના માટે મેળવવું છે? આધ્યાત્મિક વિકાસ માટે ના ના. આપણે જે આપણો શું છે, જન્મ સુધરે, નવો જન્મ સારો મળે, ભવિષ્યમાં સારી પરિસ્થિતિઓ આવે, વધુ સગવડો મળે, ફલાણું મળે, ઢીકણું મળે, દીકરાને સારી નોકરી મળે, આને મળે, કંઈ પણ બધું ભૌતિક જ વસ્તુ છે. આવું મનમાં આવે કે ના કરીએ જીવનમાં તો આપણે આપણા પ્રભુત્વ માટે છે, દ્રષ્ટફળ છે. અને કદાચ પરમેશ્વર તો આપવાનો જ છે, પુણ્ય તો છે, પણ એ પુણ્ય મારે બીજું કશું જોઈતું નથી. મને તો જીવનમાં બસ આધ્યાત્મિક વિકાસ જ મારો થાય, મારા જીવનમાં મોક્ષ માર્ગમાં ઓછામાં ઓછી તકલીફો આવે, એ પ્રકારનું હોય તો પછી તપશ્ચર્યા જે છે એ સાત્વિક જ થઈ ગઈ. એટલે આ રીતે. અને તપશ્ચર્યાનું મહત્ત્વ માટે તો ઉપનિષદમાં પણ બીજી રીતે કહેવામાં આવ્યું કે વાસ્તવમાં આ બધા જે છે સાધનો તમને આપવામાં આવ્યા છે, એ સાધનો પર તમારો નિયંત્રણ હોવું જોઈએ. અને એ સાધનો વચ્ચે પાછું એક પ્રકારનું સંવાદિતતા હોવી જોઈએ. એટલા માટે પેલું કઠોપનિષદની અંદર એક કારનું ઉદાહરણ આપ્યું. રથ એટલે કાર, મોડર્ન ઉદાહરણ કાર કહેવાય. એટલે શરીરને કાર કહી, અને આ બધા આપણી બધી ઇન્દ્રિયો છે એને પૈડા કહે કારના. આપણું મન છે એ ડ્રાઈવર છે, અને પાછળ બુદ્ધિ જે છે વાસ્તવની અંદર, એટલે ઇન્દ્રિયો જે છે એ પૈડા છે, મન છે સ્ટિયરિંગ વ્હીલ, મન સ્ટિયરિંગ વ્હીલ છે. અને એ સ્ટિયરિંગ વ્હીલનું નિયંત્રણ પાછું કોની પાસે છે? ડ્રાઈવર પાસે છે. એટલે આ આખી કારનું નિયંત્રણ પેલા વ્હીલને કારણે, વ્હીલ આમ જતા રહે તો કાર આખી ફેંકાઈ જાય જુદા. એટલે વ્હીલ જાણે કે નિયંત્રિત થાય, આ કાર નિયંત્રિત થાય છે વ્હીલથી, વ્હીલ નિયંત્રિત થાય છે પેલા સ્ટિયરિંગ વ્હીલથી. પેલા વ્હીલ એ વ્હીલ નિયંત્રિત થાય છે સ્ટિયરિંગ વ્હીલથી. સ્ટિયરિંગ વ્હીલનું નિયંત્રણ કોણ કરે છે? પેલો ડ્રાઈવર કરે છે. અને આ રીતે બધા એકબીજાનું નિયંત્રણ, એટલે આ રીતે નિયંત્રણ અર્થાત વાસ્તવમાં એના પરનું પ્રભુત્વ. એ પ્રભુત્વ ત્યારે જ આવે જ્યારે તપશ્ચર્યા કરતા હોય. શરીરમાં એક જેટલું માગે એટલું આપો, ઇન્દ્રિયો જે માગે તમે આપો, મન જે માગે એને આપ્યા જ કરો. તો એનો અર્થ કે એ તમારા નિયંત્રણમાં છે જ નહીં. આપણે આપણા દીકરા દીકરી માટે આવું જ કહીએ છીએ કે એ લોકો જે માગે આપણે પૂરું કરતા જઈએ, તો આપણે કહીએ કે આપણા નિયંત્રણમાં છે નહીં. આપણે કહીએ એટલું એ આપણે ઈચ્છીએ એટલું એ ગ્રહણ કરીને રાજી થાય તો પછી એ આપણા નિયંત્રણમાં, નહીં તો નહીં. એટલે એ રીતે, એટલે એના પર પ્રભુત્વ લાવવું હોય તો તપશ્ચર્યા જ સાધન છે, બીજું કોઈ સાધન જ નથી. જેટલું એ માગે એટલું નહીં આપવું, બસ. સેલ્ફ ડિનાયલ કહ્યું ને આ લોકો, વિલફુલ.
ઉપવાસ કર્યો કેમ? તો કે ઘરના બધા ઉપવાસ કરે છે ને આજ મને બીજું મળવાનું નથી, મારે ચાલો કરી નાખીએ. એ નહીં, ફોર્સ નહીં, વિલ. કારણ કે આ તો એટલા માટે કહેવામાં આવ્યું, આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તું બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ મનઃપ્રગ્રહમેવ છે ઇન્દ્રિયાણી હયાનાહુ. ત્યાં ઘોડાઓ કહે, અહીંયા આપણે પેલા પૈડા, વિલ, રબર. એની આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુ મનુષ્ય. અને એ કાર કોને માટે છે? આ તો શોફર ડ્રીવન કાર થઈ ને, ડ્રાઈવર આપેલો છે. તો આ કારના ઓનર તો કોઈ બીજા છે. આ પેલો જીવાત્મા જે અંદર બેઠો છે એ પાછળ બેઠો છે, અને એના માટે આ ડ્રાઈવર સહિતની કાર એને આપવામાં આવી છે, ભગવાને આપી છે. તો પછી એને વ્યવસ્થિત ચલાવવી પડે, અને બધું પાછું વ્યવસ્થિત હોવું જોઈએ. ટાયરમાં હવા ચેક કરી લેવી જોઈએ, એનું કાર પોતે ઠીક હોવી જોઈએ, સ્ટિયરિંગ વ્હીલ બરાબર જોઈએ, ડ્રાઈવર ઠેકાણે હોવો જોઈએ. આ કરેલું હોય તો પછી ડ્રાઈવર નકામો છે. એટલે બધા પાછા બધા શું છે ને કે સ્વસ્થ હોવા જોઈએ બધા. એટલે આપણે બધું ચેક કરીએ, કારણ કે યાત્રા કરવી છે ને, નહીં તો તે યાત્રા ખોટકાઈ જાય. એકાદ વ્હીલમાં ઓછી હવા હોય તો આપણે ના જઈએ આગળ. બધું નિયંત્રણમાં. અને પાછું સંવાદિતતા જોઈએ. હા, એટલે સ્ટિયરિંગ વ્હીલ આમ ફરે તો પછી પડડા આમ જ વળે, અને પેલી કાર એ તરફ જ વળે. પણ સ્ટિયરિંગ વ્હીલ આમ ફેરવો, તમે ડાબી બાજુ ફેરવો અને કાર જમણી બાજુ જતી રહે તો શું થાય? કલ્પના કરો તમે. એટલે પ્રત્યેક સાધન આપણા સ્વસ્થ જોઈએ અને એમની વચ્ચે સંવાદિતતા જોઈએ. એટલે આ બધા સાધનો જેના થકી આપણે આ યાત્રા કરવી છે, એ સાધનોને સ્વસ્થ કરવા અને એ બધા વચ્ચે સંવાદિતતા હોવી, એનું નામ તપશ્ચર્યા, અથવા એના માટેનું સાધન તપશ્ચર્યા. સમજી ગયા? આ રીતે અહીંયા કહેવામાં આવ્યું. એટલે આપણે એની પણ ચર્ચા કરી હતી. અને પછી આગળ યજ્ઞદાન અને તપશ્ચર્યાની વાત કરીને પછી દાનની વાત રહી ગઈ છે, બરાબર છે. એટલે દાન, અને દાનની અંદર એટલે મેં પહેલાં આહારની વાત કરી, પછી યજ્ઞ તમને કહ્યો, ધાર્મિક પ્રવૃત્તિ કે એ પ્રવૃત્તિ, અને પછી તપશ્ચર્યા કહીને હવે છેલ્લું આ દાન. અને દાનની અંદર તો કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી, આપણે બહુ ચર્ચા કરી છે. દાનના બધા મેં તમને બધા મુદ્દા કયા હતા, મહત્ત્વ એનું મહત્ત્વ કેમ છે વગેરે વગેરે. અને દાન માટેનો આપણો આશય એટલો જ હોય કે આપણા ધર્મ જે શાસ્ત્રો જે છે, એ શાસ્ત્રોનું રક્ષણ કરવું, બસ આટલું. શાસ્ત્ર ભણાવનાર એ સંસ્થાઓ હોય, આ હોય, અને આ મંદિરો, આપણા જે ધર્મની સંસ્કૃતિ વગેરેની જે આ ધરોહર છે, બધા આ બધાનું રક્ષણ કરવું. કારણ કે એ બધા લોકો, એ બધી વસ્તુઓ આ રીતે સમાજના ટેકાથી ટકેલી છે, માટે એમાં આપણું યથાયોગ્ય પ્રદાન કરવું. ધનની દ્રષ્ટિએ હોય કે આપણી પોતાની સેવા દ્વારા, બીજી રીતે પણ સેવા. કેટલાય લોકો મંદિરોમાં બીજી રીતે સેવા કરતા હોય છે, કે હવે આશ્રમો વગેરેની રીતે બીજી રીતે સેવા કરતા હોય છે, અથવા શાસ્ત્રનું કે ધર્મનો આવું પ્રસારનું કાર્ય કરતા હોય ને કોઈક રીતે મદદરૂપ થવું, બસ એનું નામ દાન. એ સાત્વિક દાન ગણાય. અને પછી મેં તમને રાજસ દાન, તામસ દાનની પણ વાત કરી હતી. ચાલો, એટલે મેં તમને કહ્યું હતું, ખબર તામસ દાનની અંદર, તો ખાલી યાદ કરાવું છું તમને. મેં તમને કહ્યું હતું કે આ તામસ દાન જે છે એની અંદર વાસ્તવમાં તમે અન્યને આપો ખરા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે ને એને પૈસાની જરૂર, તમને ખબર પડે કે આને જરૂર છે, પણ તમે એને ટટળાવીને આપો. અને આપો ત્યારે એવી રીતે આપો કે એના મનમાં એમ જ થાય કે હું હોશિયાળો છું, લે હવે આવતો નહીં, આપો, માગે એટલું આપો. એ માગ્યું એટલું આપ્યું ખરું, પણ આ રીતે આપ્યો. આજે ટાઈમ નથી, કાલે આવશે ને જરા. હા, હું ભૂલી જ ગયો, હા ખરેખર મને તો યાદ જ ના. બધું ખબર હોય, પણ આવી રીતે એને 3-4 વાર ધક્કા ખવડાવે, આ કરું તે કરું. અથવા એને માંગનાર જે છે એનો હાથ નીચે છે અને આપનારનો હાથ ઉપર છે એવું બતાવું. ખરેખર આપનારનો હાથ નીચે છે આમ તો, પણ એ સમજ ના હોય ને. આપનારનો હાથ નીચે છે ને માગનારનો હાથ ઉપર છે. એણે તમને તક આપી કે તમને આવા શ્રેષ્ઠ કાર્ય કરવાની તક આપી, પણ આપણા મનમાં એમ હોય કે હું એને ઓબ્લાઇઝ કરું છું. હા, તો આ તામસ દાન છે. એટલે તામસ દાન ભગવાન કે છે આ પ્રકારની વૃત્તિ હોય ત્યારે દાન આપવા પાછળની તો સુધારી લે.
બસ કેવળ હું જે ધર્મના સ્તંભ પર ઊભો છું, જે શાસ્ત્ર મને આટલું માર્ગદર્શન આપીને છે, મોક્ષ સુધીનો માર્ગ બતાવે છે, એનું રક્ષણ કરવાની મારી જવાબદારી છે એમ માનીને પછી કરો તમે, એ સાત્વિક દાન છે. આ રીતે ચાલો, એટલે આ તો જસ્ટ તમને યાદ કરાવી. હવે આ થયા 4 ટોપિક 7 થી 22 ની વચ્ચે: યજ્ઞદાન, તપશ્ચર્યા અને આહાર, સાત્વિક, રાજસ, તામસ. હવે 23 થી 28 એની અંદર ભગવાને પેલું ઓમ તત્સત મંત્ર જે છે એનું મહત્ત્વ બતાવ્યું. અને આ મહત્ત્વ એટલા માટે છે કે આ મંત્રની અંદર રહેલા 3 અક્ષરો જે છે ઓમ, તત અને સત, એ વાસ્તવની અંદર કેવા છે? અત્યંત, એ 3 ઈશ્વરના નામ છે, માટે એ રીતે આ મંત્ર અત્યંત પવિત્ર છે. અને પછી એ તો ભગવાને કહ્યું કે આ મંત્રનું ઉચ્ચારણ સૌથી પહેલાં બ્રહ્માજીએ, ઈશ્વરે જ એનું ઉચ્ચારણ કરેલું. ક્યારે? સૃષ્ટિની શરૂઆત પહેલાં. અને એટલા માટે ભગવાન કહે છે, એટલે આ સમય તમે જોવા ગયા હું કંઈ જોવા નથી ગયો, ભગવાને જ કહ્યું કે આ બ્રહ્માજીએ એનું ઉચ્ચારણ કરેલું ઓમ તત્સતનું, અને ત્યાર પછી સૃષ્ટિ કરીને સૃષ્ટિ બહુ મંગલકારી છે. અને એ રીતે વાસ્તવની અંદર જો બ્રહ્માજી ઉચ્ચારણ કરીને કાર્યનો આરંભ કર્યો, તો તમે પણ કોઈ પણ કાર્યનો આરંભ કરો એ પહેલાં તમે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરો. બસ. તો કારણ કે એ ભગવાને જે કર્યું આપણે કરીએ, બીજી વધારે માથાકૂટ ન કરીએ. જે ભગવાને કર્યું એ આપણે કરીએ. એટલે કન્વેન્શન, જેમ મેં તમને કહ્યું હતું કે પેલો ગ્રેહામ બેલ જે છે, જેણે ટેલિફોનની શોધ કરેલી, એણે ટેલિફોનની શોધ કરીને જ્યારે પહેલી વાર કોઈકને ફોન જોડ્યો ત્યારે એણે હેલો કહી દીધું. હવે એનો કોઈ મિનિંગ જ નથી, પણ એણે હેલો કહ્યું. બસ ત્યારથી પછી હવે ચાલ્યું આવે છે. ગ્રેહામ બેલે હેલો કહીને શરૂઆત કરી, તો હવે આપણે પણ હેલો 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 ફોન ઉપર પહેલું હેલો. કોઈ દિવસ વિચારાયો કે આ હેલોનો અર્થ શું છે? કશો અર્થ જ નથી. પણ આવું જેવી રીતે બ્રહ્માજીએ પણ ઓમ તત્સત બોલીને કાર્યનો આરંભ કર્યો, તો હવે આપણે પણ એ રીતે જ કરવું જોઈએ. ચાલો, પછી બીજું મહત્ત્વ એટલું કે ભાઈ ઓમ તત્સત બોલીને એમણે સૃષ્ટિ બનાવી તો અત્યંત મંગલકારી નીકળી. તો પછી આપણે પણ જે પણ કાર્ય કરતા હોય એમાં ઓમ તત્સત બોલીને કરીએ તો ભલે ને રાજસ ને તામસ પ્રવૃત્તિ હોય, પણ એ છેવટે કેવી બની જાય? એ સાત્વિક બની જાય. એટલે એમાં પછી ચર્ચા આવી થઈ શકે કે વાસ્તવમાં આ લોકો હિંસા વગેરે કરતા, માંસાહાર વગેરે, કે આ પ્રકારે શું જેને કે માદક પદાર્થોનું સેવન કરતા, પીણા વગેરે. તો આ બધાને, આ તો બધી વસ્તુ મેં તમને કહ્યું કે આ બધું તામસ પ્રવૃત્તિ છે, પણ તામસ આહાર વગેરે. પરંતુ ઓમ તત્સત બોલીને કરો તો વાસ્તવની અંદર એ સાત્વિક બની જાય. તો બહુ સારું. તો સ્વામીજી હું હવે બધાને કહીશ એવો આશય નથી. કહેવાનો આશય એટલો જ છે કે કેટલીક આપણી ટેન્ડન્સી હોય છે, એમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. એટલે વેદ છે ને આ બધી એરેન્જમેન્ટ કરે છે. કારણ કે વેદ તો સર્વ માટે છે ને. એટલે કેટલાક બાળકો સાત્વિક હોય તો એ એના માટે એક સાધન કે, એના કેટલાક બાળકો પછી હવે રાજસ હોય તો એમના માટે બીજા સાધનનું અનુષ્ઠાન કરે. ત્રીજા કેટલાક હોય જે હવે તામસ હોય, હિંસાને જ વરેલા હોય, તો એના માટે પણ કંઈક સાધન બતાવવું જોઈએ જેથી કરીને છેવટે એમને કલ્યાણના માર્ગે જ લઈ જઈ શકાય. એટલા માટે યજ્ઞની અંદર કેટલી જગ્યાએ હિંસાનું વર્ણન છે. એટલે આ લોકો કહે છે સ્વામીજી આ બધી અહિંસા પરમો ધર્મ વાતો તો વેદ કરે છે, અને એ વેદમાં જ હિંસા રહેલી છે. હિંસા પેલા પશુ હિંસા ને બધું. પણ શું કરે, કેટલાકની વૃત્તિ જ હિંસાની છે. તો હવે એમને આ ધર્મને માર્ગે લાવવા હોય ને છેવટે પછી મોક્ષ તરફ લઈ જવા હોય તો શું કરવું પડે? એમની જે આ પ્રકારની વૃત્તિ છે, હિંસા વૃત્તિ, એને કંઈક રીતે અનુમોદન આપવું પડે. એટલે આપણે નથી કહેતા કોઈક વ્યક્તિને સિગરેટ છોડાવી હોય ને, બાબા ચેઇન સ્મોકર હોય, એને તમે કહો કે આ બિલકુલ છોડી દે, તો એ કદાચ તમારી વાત માનતા હોય તો બિલકુલ છોડી દે કાલથી, તો શક્ય જ ના બને. એટલે કે ભાઈ તું છે ને એવું કામ કર, જ્યારે તું ઓફિસમાંથી જમીને લંચ લઈને પછી તું થોડોક જરાક આગો પાછો થતો તે વખતે લઈ લેજે એમ કરીને. એટલે જાણે કે પેલી વ્યક્તિને કહે છે કે તું પી, તું સિગરેટ ધૂમ્રપાન કર, અને બીજી પેલી સાત્વિક વ્યક્તિને કહે છે અને ભૂલમાં એ તરફ નજર ના કરતો. એટલે આપણને થાય કે શાસ્ત્રમાં વિરોધાભાસ. શાસ્ત્રમાં કોઈ વિરોધાભાસ નથી.
બે પ્રકારના લોકો હોય તો પછી એકને જરા પોતાના ફોલ્ડમાં લાવવા માટે, પોતાના માર્ગે લાવવા માટે, ધર્મના માર્ગે લાવવા માટે, શાસ્ત્રનો માર્ગ ધર્મનો માર્ગ છે, એટલે એને આ રીતે વાત કરવી પડે. એટલે આ રીતે હિંસાને અનુમોદન આપ્યું અને પછી બીજી અહિંસાની વાતો કરે છે, આવું કરીને વિરોધાભાસ છે એવું શાસ્ત્રમાં નથી. એટલે ઓમ તત્સત બોલીને કરે એમ કહીએ. ઓમ તત્સત એટલે ઈશ્વરનું નામ છે, માટે ઈશ્વરને સમર્પિત આ તારું કામ ખરાબ છે, બરાબર છે, પણ જાણે ઈશ્વરને સમર્પિત તું કરું છું આ કર્મ, તારું પીવાનું કર્મ કે તારો માંસાહાર તું ઈશ્વરને સમર્પિત કર, આટલું કર માંસાહાર, દારૂ પી વાંધો નહીં, પણ તું આટલું કર. અને તમે જોશો કે ધીરે 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 વ્યક્તિ પછી એ વસ્તુ એ જે છે એ ઘટતી જાય, કારણ કે શાસ્ત્ર, અને પછી શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું હોય કે આ છોડી દેવું જોઈએ તો એ છોડવા માટે તૈયાર થાય. એટલે એનામાં એને વિશ્વાસમાં લેવો જોઈએ. શાસ્ત્રનું આટલું કામ છે. પ્રત્યેક પ્રકારની વ્યક્તિ, તમોગુણી, રજોગુણી કે સાત્વિક, બધાને પોતાના વિશ્વાસમાં લેવા, કારણ કે કલ્યાણ પોતાના વિશ્વાસમાં લઈને છેતરવા નથી એમને વિશ્વાસમાં લઈને ધર્મના માર્ગે લાવીને રાગદ્વેષ નિવૃત્તિ વગેરે દ્વારા છેવટે મોક્ષનો માર્ગ બતાવવાનો, કલ્યાણનો માર્ગ બતાવવા માટે, જીવનનું ધ્યેય સિદ્ધ કરાવવા માટે આ પ્રકારે શાસ્ત્ર એરેન્જમેન્ટ કરે છે. એટલે પશુ હિંસા વગેરે દેખાય છે, અને આ રીતે મદ્યપાનની નિષેધ છે શાસ્ત્રમાં, પણ છતાંય કોઈ મદ્યપાન કરતું હોય તો કે ભાઈ ઓમ તત્સત બોલીને કર, ઈશ્વરને સમર્પિત કરા તારું મદ્યપાન. તમે જોશો તો ધીરે ધીરે વસ્તુ ઘટી જાય. એટલા માટે અહીંયા કહ્યું કે આ ઓમ તત્સત મંત્ર બોલીને જે તામસિક કે રાજસિક પ્રવૃત્તિ થતી હોય એ પણ જાણે કે સાત્વિક બને. સાત્વિક એટલે આ રીતે ઈશ્વરને અર્પણ કરી તો પછી ધીરે ધીરે એ વસ્તુ સત્વ તરફ જાય. એટલે આ એક મહત્વ બતાવ્યું. અને શંકરાચાર્યજી કહે છે સાત્ગુણ્ય સંપાદનમ, એટલે સત્વગુણનું સંપાદન કરવા માટે વાસ્તવમાં ઓમ તત્સ બોલીને કાર્ય કરવું જોઈએ. અને તો પછી તમસ કે તમોગુણી કે રજોગુણી પ્રવૃત્તિ જે હોય એ પણ વાસ્તવમાં આ રીતે સાત્વિક બની ગઈ. અને ક્યારે કરવું જોઈએ તો ઓમ તત્સત બોલીને કાર્ય કરો કે આખું કાર્ય પત્યા પછી ઓમ તત્સત બોલો, સરખું જ છે. તમારે આ તમારું કાર્ય ઈશ્વરને સમર્પિત કરવાનું છે ઓમ તત્સત બોલી, કારણ કે ઓમ તત્સતની અંદર 3 શબ્દો તો ઈશ્વરના નામ જ છે, ઓમ કે તત્ કે સત બધું. અને માટે પહેલાં બોલીને કાર્ય કરો અને સમર્પિત કરો તમારું કાર્ય, અથવા આખું કાર્ય પતી ગયા પછી તમે બોલો, સરખું છે. એ પણ ભગવાને વાત કરી 23-28 શ્લોકમાં આ રીતે ઓમ તત્સતનું મહત્ત્વ બતાવ્યું. અને હવે એક વધારાનો ટૉપિકની જે ચર્ચા કરવાની છે જે 16મા અને 17મા અધ્યાયમાં નથી, પરંતુ તમારા બધાના મનમાં કદાચ એ હશે જ ટૉપિક. અને કારણ કે હવે છે શું કે આ 16મા અને 17મા અધ્યાયમાં તો ભગવાને જે આ કહ્યું કે ભાઈ આ દૈવી સંપત્તિ, એમ કે 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ જે છે એ આપણામાં હોવી જોઈએ, અભયમ સત્વ સંશુદ્ધિ અને જ્ઞાન યોગ વ્યવસ્થિતિ વગેરે આપણામાં અભયતા હોવી જોઈએ. મતલબ કે આ બધા ગુણો, દૈવી ગુણો આપણામાં વિકસાવવા જોઈએ. અને સાથે સાથે ભગવાને આસુરી સંપત્તિની પણ વાત કરી કે આ બધા આપણામાં ન હોવો જોઈએ, હોય તો એને એમાંથી નિવૃત્ત થવું જોઈએ. પણ ભગવાને એવું કહ્યું નહીં કે આ કેવી રીતે મારામાં વિકસાવવું, આવું હોવું જોઈએ ભગવાને કહ્યું. મતલબ આ પ્રકારની ક્ષમા હોવી જોઈએ, એને અહિંસા હોવું જોઈએ, પણ કેવી રીતે વિકસાવવું આ બધી વસ્તુઓ એ ન કહ્યું ભગવાન. એટલે એ આપણા પર છોડ્યું કે તમારે જે રીતે તમારામાં એ દૈવી સંપત્તિનો વિકાસ કરવો હોય તે કરો, વૃદ્ધિ કરવી એ તમારા હાથમાં છે. અને આસુરી સંપત્તિનો નિકાલ કેવી રીતે કરવો એ પણ તમારા હાથમાં છે, તમે તમારી રીતે કરો. પણ આપણને થાય કે આ કંઈ ઠીક નથી. ભગવાને કહ્યું બરાબર છે, પણ ભગવાને કહેવું જોઈએ કે આ બધી સંપત્તિનો વિકાસ કેવી રીતે કરવો, દૈવી સંપત્તિનો, આસુરી સંપત્તિનો નિકાલ કેવી રીતે કરવો, મેથડ તો આપવી જ જોઈએ. એટલે આપણા મનમાં પ્રશ્ન થાય, જો આપણને ઈચ્છા હોય કે મારે દેવ જેવા બનવું છે તો દૈવી સંપત્તિનો વિકાસ કરવો જોઈએ, ને આસુરી સંપત્તિ મારામાં બહુ છે, લોકો મને અસુર કહે છે, તો મારે એનો નિકાલ કરવો જોઈએ. એટલે વાસ્તવની અંદર આ એ કેવી રીતે કરવું એ માટેનો પ્રશ્ન તમારા મનમાં હોઈ શકે. તો એના માટે વાસ્તવની અંદર આપણે એ 5 પદ્ધતિ, 5 મેથડ, 5 પ્રકારના પરિબળો છે જેના દ્વારા તમે દૈવી સંપત્તિનો તમારો વિકાસ કરી શકો અને આસુરી સંપત્તિનો તમે
હોય તો એનું ધીરે ધીરે એમ ક્ષીણ કરી શકો તમારા મનમાંથી. એના માટે 5 સાધનો છે. પહેલું, પ્રાર્થના. પ્રાર્થના એવી વસ્તુ છે, બહુ જ ઇફેક્ટિવ, બહુ જ અસરકારક સાધન છે. પ્રાર્થના તમારામાં દૈવી સંપત્તિનો વિકાસ 2 રીતે કરે. પહેલી વસ્તુ એ છે કે તમે ઈશ્વરને જ પ્રાર્થના કરો છો કે મને મારામાં સદ્ગુણોનો વિકાસ થાય. આપણે નાના હતા ત્યારે આપણા માતા પિતા જે છે હંમેશા આપણને આ બધું શીખવાડતા હતા કે હંમેશા ભગવાન પાસે સદબુદ્ધિની માગણી કરજે, ભગવાન પાસે સદબુદ્ધિની માગણી કરજે, એવું આપણને શીખવાડતા હતા. અને એ સિવાય આપણા ઉપનિષદોમાં જે બધી પ્રાર્થનાઓ છે તમે જાણો જ છો, આ બધા શાંતિપાઠ પ્રાર્થનાઓ જ છે ને, એમાં શેની ચર્ચા કરીએ છીએ? સદ્ગુણો માટે જ કરીએ છીએ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમ. હું કલ્યાણકારી વસ્તુઓ જોઉં, કલ્યાણકારી વસ્તુઓ, અભદ્ર વસ્તુનું શ્રવણ ન કરું, અભદ્ર વસ્તુઓ ન જોઉં. એટલે શિક્ષાવલ્લીમાં રહેલી પ્રાર્થના છે બધી, મતલબ અનેક જગ્યાએ છે. આ તો શરીરમ મે વિચર્ષણમ જીહ્વા મે મધુમત્તમા. જુઓ, એટલે આપણે વાક તપસની વાત કરી ગયા, ત્યાં આ શિક્ષાવલ્લીમાં છે જીહ્વા મે મધુમત્તમા. મારી જીભ છે એના ઉપર મધનું કોટિંગ થઈ જાઓ એવું કહ્યું. એટલે વાસ્તવની અંદર એટલે એવું નહીં કે રોજ આપણે મધ લેવાનું ને પર કોટિંગ કરો. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હું જીભ ખુલ્લી રાખું છું અને તું કોટિંગ કર, આપણે નહીં કરવાનું. એટલે વાસ્તવ ઇન શોર્ટ કહેવાનો આશય કે એવા શબ્દો બોલો કે લોકોની લાગણી ના દુભાય. એવા લોકો તો એવા શરૂ કરે ત્યારથી જ એવા શબ્દો બોલે કે પેલી વ્યક્તિ બિચારી ડઘાઈ જાય. એટલે આ પ્રકારે અર્થાત તમે બોલો એનાથી અન્યની લાગણી ન દુભાય, અન્યના મનને શાંતિ પહોંચે, એ પ્રકાર. એટલે આ એક પદ્ધતિ પ્રાર્થના જે છે, જેમાં તમે આ પ્રકારની ઈશ્વર પાસે માગણી કરો છો દૈવી સંપત્તિને માટે. પેલો તો દાતા છે, આપવાનો જ છે. તમારી પ્રાર્થનાની અસરકારકતા જોઈએ. લોકો ભદ્રમ કર્ણેભિઃ બોલતા હોય પરંતુ એમને ખબર નથી કે લોકો શું બોલી રહ્યા છે, એ નથી ખબર એમને. આમ આજુબાજુ નજર કરતા જાય ક્લાસની અંદર અને ભદ્રમ કર્ણેભિઃ બોલતા જાય. શું એટલે બોલવું જોઈએ, એટલે બોલવું જોઈએ. એમાં એમનો કોઈ ભાવ જ નથી હોતો કે અમે આ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમે કલ્યાણકારી વસ્તુના દર્શન કરીએ, ઈશ્વર દર્શન કરીએ અથવા સારી વસ્તુઓના દર્શન કરીએ, સારી વસ્તુઓ સાંભળીએ. એવી પ્રકારની પણ એવી વૃત્તિ જ નથી. એટલે લોકો કહે છે અમે તો 20 વર્ષથી તો આ બોલીએ છીએ પણ અમારામાં કશું થયું નથી. કારણ કે આપણે પ્રાર્થનાની અસરકારકતા ત્યારે જ હોય કે જ્યારે આપણું મન એની પાછળ હોય ને. એ તો હોતું જ નથી. બોલવા માટે મિકેનિકલી યાંત્રિક રીતે બોલીએ છીએ, માટે એનો ફાયદો નથી થતો. ચાલો, એટલે પ્રાર્થનાનો એક આ દ્રષ્ટિએ ફાયદો થાય કે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને માટે જરૂર એ સદ્ગુણોનો વિકાસ થવાનો છે. બીજું, પ્રાર્થના કઈ અસરકારક છે આ દૈવી સંપત્તિના વિકાસ માટે એ તમે જાણી શકો છો, કારણ કે ભગવાન તો સદ્ગુણોની ખાણ છે અને પ્રાર્થના દ્વારા તમે એની સાથેનો સંબંધ સ્થાપિત કરો છો, એનો સહવાસ કરો છો. અને ત્યારે જેનો સહવાસ કરો એના આકારની મનમાં વૃત્તિ ઉત્પન્ન થતી જાય છે. જેમ કે આ લોકો દાખલા કે રામચંદ્રજીને પ્રાર્થના કરતા હોય તો રામો વિગ્રહવાન ધર્મ. રામચંદ્રજી, રામાયણ તમે વાંચો, વાલ્મીકી રામાયણ વગેરેની અંદર, તો શરૂમાં જ રામચંદ્રજીના કેટલા બધા ગુણોનું વર્ણન કરવામાં આવે. વાલ્મીકી બહુ બધા ગુણોનું વર્ણન કરે. અને એ વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરે રામચંદ્રજીને અને એના જે આ શ્લોકો બોલે જેમાં ભગવાનના સદ્ગુણોનું વર્ણન છે અને એને જો અર્થ ખબર હોય તો એના મનમાં આપોઆપ જ એ સદ્ગુણના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય જ ને. જેમ કે કહ્યું, કહનું અસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કહ ચ વીર્યવાન ધર્મજ્ઞ ચ કૃતજ્ઞ સત્યવાક્યો દૃઢવ્રત ચારિત્રેણ ચ કો યુદ્ધ સર્વભૂતેષુ કોહિત વિદ્વાન કહ સમર્થ ચ એક પ્રિય દર્શન. મતલબ આ બધી વસ્તુમાં કહેવામાં આવ્યું ભગવાન ધર્મજ્ઞ છે, કૃતજ્ઞ છે વગેરે વગેરે. ભગવાનનો એક નાનો ઉપકાર કર્યો હોય તમે તો જાણે આખી જિંદગી તમારો ઉપકાર ના ભૂલે. ને તો રામચંદ્રજી માટે એ તો બિલકુલ સત્ય છે. રામચંદ્રજી માટે તો આ બિલકુલ સત્ય છે. એક નાનો ઉપકાર જેણે કર્યો તો એમના જીવનમાં એનો જીવનભર એનું કામ કર્યા કરે. એનીવે, એટલે આ બધું આવું ચિંતન કરીએ. રામચંદ્રજીના પ્રાર્થના કરતાં કરતાં એમના ગુણોનું ચિંતન પણ થતું આ શ્લોકો વગેરે દ્વારા, તો આપોઆપ જ મનમાં એના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય ને. એટલે મનમાં સદ્ગુણોના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય બાય લો ઓફ એસોસિએશન. અને માટે વાસ્તવની અંદર
આપણું મન જે છે એ આ રીતે પ્રાર્થના કરવા દ્વારા આ પ્રકારની વૃત્તિના આકારનું થતું જાય, સદ્ગુણના વૃત્તિના આકારનું થતું જાય. અને એટલા માટે વૈષ્ણવ સંપ્રદાયની અંદર તો હંમેશા ભગવાનની આ રીતે વર્ણન કરવામાં આવે કે ભગવાન તો સર્વ કલ્યાણ ગુણોનું એક નિલય, સમગ્ર જેટલા સદ્ગુણો છે એ સમગ્ર સદ્ગુણોની ભગવાન એનો આશ્રય છે. અને એ રીતે એનું ધ્યાન કરે ત્યારે એ ગુણોનું ધ્યાન થતું જ હોય. અને ગુણોનું ધ્યાન એટલે ગુણોના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે વાસ્તવની અંદર આ પહેલી પદ્ધતિ પ્રાર્થના, સીધું પ્રાર્થના ઈશ્વરને કરો છો ને માટે સદ્ગુણો તો એની માગણી કરો જ છો ને તમારે વિકાસનો થશે જ. અથવા તો જેને પ્રાર્થના કરો છો એ જ ગુણવાન છે અને એનું ચિંતન કરવા દ્વારા, પ્રાર્થના દ્વારા, એની ચિંતન કરવા દ્વારા કે એના ગુણોનું ચિંતન કરવા દ્વારા આપણા મનની અંદર એ ગુણોના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે આ રીતે પ્રાર્થના ગુણોના વિકાસ માટે, દૈવી સંપત્તિના વિકાસ માટેનું પહેલું સાધન. બીજું છે સત્સંગ. એટલે એમાંય પણ આપણે આ જ નિયમ છે. સત્સંગ જે છે કે જે હવે કોઈ ગુણવાન વ્યક્તિ હોય એનો સહવાસ કરવો જોઈએ આપણે. એટલે તો એના સહવાસ કરીએ ને તો આપોઆપ જ આપણા મનની અંદર પણ એ ગુણોનો વિકાસ થતો હોય છે. તમે આ તો કહે છે ને હંમેશા જેની સાથે તમે ફરો એવા થઈ જાઓ, એવું બહુ સરળ નિયમ છે. કારણ કે તમે ઓબ્ઝર્વ કરતા હોય એ વ્યક્તિ બહુ જ અત્યંત ભૌતિકવાદી હોય અને એ ભૌતિક વસ્તુનું નિરૂપણ કરે, એનું જ મૂલ્ય બતાવે. જેમ કે ધનનું મૂલ્ય કોઈ વ્યક્તિ, તમે જેના સંપર્કમાં હો, જેની સાથે સંબંધ રાખતા હો, જેની સાથે ઉઠક બેઠક હોય, એ સતત ધનની જ વાતો કરે ને, તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારા મનમાં ધનનું મૂલ્ય ઉત્પન્ન થઈ જાય. થાય જ. સ્વામીજી અમને કશું ના થાય, હું માનતો નથી, ખરાબ ન લગાડશો, પરંતુ હું નથી માનતો આ વસ્તુ કે સ્વામીજી અમને તો અમે એટલા નિર્લેપ છીએ કે અમને કશું થાય જ નહીં. હું નથી માનતો. ગમે એટલા વર્ષનું શ્રવણ કર્યું હોય તો પણ જો તમારું બેઠક ઉઠક આવી વ્યક્તિઓ સાથે થઈ તો 101% તમારા મનમાંથી આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક ધ્યેય, આધ્યાત્મિક મૂલ્યો બધા ધીરે ધીરે ક્ષીણ થઈ જવાના. અને માટે હંમેશા જેમ પેલું કહે ને કે વૃક્ષ એટલે જ્યારે છોડના રૂપમાં હોય અને પૂરેપૂરું વૃક્ષ ન બને ત્યાં સુધી જેમ એની આસપાસ એક વાડ ઊભી કરવી પડે તો જ એનું રક્ષણ થાય, નહીં તો પેલા બકરાઓ ચરી એના જેવું છે. એટલે આપણું મન અત્યારે એક નાના શિશુ જેવું, નાના છોડ જેવું છે. જ્યારે આપણે બ્રહ્મનિષ્ઠ થઈ ગયા ત્યારે તો આખી જુદી વસ્તુ છે. એ વૃક્ષ થઈ ગયા, કશાની અસર નહીં થાય. કોઈ પણ પ્રકારનો પવન, ભૌતિક પવન આવે, ગમે તે પવન આવે, એટલે કશાની અસર નહીં થાય. પણ અત્યારે આપણે જ્યારે હજુ વૃક્ષ છોડના રૂપમાં છીએ ત્યારે જરૂર એક વાડ ઊભી કરવી જોઈએ. એટલે સત્સંગ, સારી વ્યક્તિઓનો જ સંગ કરવો જોઈએ. એટલે હદ સુધી કે સારી વ્યક્તિઓના સંગથી, જો તમને એક સાદી વસ્તુ તમને કહું, હવે દાખલા કે કોઈ સંન્યાસી, આ તો વાત છે, કોઈ સંન્યાસી વ્યક્તિ હોય જે આપણા જ્ઞાન માર્ગના, અને તમે એને જુઓ કે વાસ્તવમાં એની પાસે કશું નથી, કારણ કે એનો સહવાસ કરો છો, એનો સત્સંગ કરો, ત્યારે તમે એમની પાસે જાઓ, તમે જુઓ છો કે એની પાસે કશું છે નહીં જે મારી પાસે છે. જેને હું સુખના સાધનો કહું છું એને એ સાધનો એની પાસે નહીં હોવા છતાંય કેવી રીતે આ વ્યક્તિ આનંદ મારે છે, મારા કરતાં વધારે આનંદમાં એ દેખાય છે. જ્યારે હું આ બધા સાધનો સહિત, આટલા સગવડના સાધનો, આટલી મારી સંપત્તિ આ સાથે પણ ખરેખર સુખી નથી. એટલે આ આપણા મનની અંદર પછી આ પ્રકારે એના સહવાસ વગેરેને કારણે આપણા મનની અંદર પણ આધ્યાત્મિક જીવનનું મૂલ્ય ઉત્પન્ન થાય, આ પ્રકારની દૈવી સંપત્તિ વગેરે માટે મૂલ્ય ઉત્પન્ન થાય. એના તમે જોઈ શકો કે એ વ્યક્તિ ક્ષમા આપે છે, એ વ્યક્તિના જીવનમાં અહિંસા રહેલી છે, વગેરે વગેરે વગેરે. અને એ પ્રકારની વાત પણ એ કરે સત્સંગ વગેરેની અંદર. એટલે આપણે દૈવી સંપત્તિનો વિકાસ કરવો હોય તો આવા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. તો આધ્યાત્મિક જીવન માટેનું મૂલ્ય પણ ઉત્પન્ન થાય અને એ ધ્યેયની પ્રાપ્તિ માટે આ દૈવી સંપત્તિ વગેરે જે છે એ પણ એના જીવનમાં તમે જોઈ શકતા હો. તો જેમ કે ક્રોધ, કોઈ વ્યક્તિનું અપમાન કરે, કોઈ વ્યક્તિને સલાહ આપે, વિચાર કરો તમે. હવે મેં તો જોયેલા છે આપણા ચેમ્પિયન લોકો આધ્યાત્મિક રીતે ઘણી આગળ આપણી નીકળી ગઈ હોય એ વ્યક્તિને આધ્યાત્મિક માર્ગ માટે એને સલાહ આપે. પેલી હમણાં હજુ તો દાખલ થયેલી વ્યક્તિ એને સલાહ આપે, સ્વામીજી કોઈના પર આપણે પરતંત્ર તમારે ન બનવું જોઈએ, આવી રીતે વાત કરે. હવે હજુ પોતે હજારો જગ્યાએ પરતંત્ર છે, પરંતુ એટલે આ તો સ્વામીજીનું બોલેલું આપણે સ્વામીજીને પાછું આપીએ એના જેવી વાત પણ કરે. લોકો કરે ભાઈ તમને, કારણ કે દરેકની પોતાનું એક બેકગ્રાઉન્ડ હોય છે. એટલે
એટલે બીજી ત્રીજી ત્રાહિત વ્યક્તિ હોય ને એને તો આમ ડઘાઈ જાય કે આ કઈ સલાહ આપે, કોની એની સલાહ. એટલે પરંતુ આવું થતું હોય. પણ તમે જુઓ કે એનામાં કોઈ વિકાર ઉત્પન્ન ના થયો ને એણે હસીને આ વસ્તુનો સ્વીકાર કર્યો, એ વ્યક્તિનું અપમાન ન કર્યું, મને તો બધી ખબર જ છે, તું મને કોણ સલાહ, આવું કશું ના. તો આપણામાં આ બધી વસ્તુનું મૂલ્ય ઉત્પન્ન થાય કે આપણે બીજાને ક્ષમા આપી દેવી જોઈએ જે બોલે વગેરે. એટલે હા, બહુ મોટી વસ્તુ છે સત્પુરુષોનો સંગ કરવો, બહુ બહુ મોટું મૂલ્ય છે. સાચું કહું તમને તો શાસ્ત્ર પાસેથી જે ભણો એના કરતાં વધારે ભણો તમે આ સત્પુરુષોના સંગથી વધારે. કારણ કે એ પેલું શું કે ઓડિયો વિડીયો વિશ્વ ઓડિયો વિડીયો પેલો છે ને, કારણ કે તમે એ સાંભળો, એ બોલે સાંભળો અને એ એમના જીવનમાં જોવાય મળે. કેટલાકના જીવનમાં ન જોવા મળતું હોય, એ બોલે કંઈક અને કરતાં કંઈક જુદું હોય, તો પછી આપણે દૂર રહેવું જોઈએ. કારણ કે આપણી પોતાની શ્રદ્ધા કરમાઈ જાય, પછી જેટલી આપણી હોય એ જતી રહે એમાંથી. કારણ કે આવું જ થાય આપણને કે આ બોલે છે ખરા પણ એ પોતે જ નથી કરી શકતા, મતલબ આ બધું શક્ય નહીં હોય એવું તમારા મનમાં થઈ જાય ને. એટલા કરતાં એવા પુરુષોથી દૂર રહેવું આપણે. પરંતુ કોઈ સત્પુરુષો હોય તો એનો સંગ કરવાની પણ ઈચ્છા રાખવી દૈવી સંપત્તિના વિકાસ માટે. એટલે એટલા માટે. અને સ્વામીજી પણ અમારે તો આસપાસ કોઈ રહેતું નથી ને અમારે શક્યમાં નથી ને, તો મહાત્માઓનો જીવન ચરિત્ર વાંચો. આ તો કરી જ શકો ને. મહાત્માઓ એ એમના જીવનની અંદર જ્યારે આવી આવી જુદી જુદી પરિસ્થિતિઓ આવી ત્યારે કેવી રીતે એમણે પરિસ્થિતિઓને હલ કરેલી, કેવી રીતે દૈવી સંપત્તિનો ભોગ આપ્યા વગર એ પરિસ્થિતિઓમાંથી બહાર આવેલા વગેરે એ પ્રકાર. એટલે બીજો રસ્તો છે મહાત્માઓનું જીવનચરિત્ર વાંચવું. ઘણા બધાનું જીવનચરિત્ર ઉપલબ્ધ છે, રામકૃષ્ણનું ને વિવેકાનંદજીનું કે બીજા કોઈ પણ તમને જે ગમતા હોય, રમણ મહર્ષિનું હોય, તો એ જીવનચરિત્ર પણ વાંચી શકો. પરંતુ એના કરતાં વધારે સારું તો એ કોઈ લાઈવ કોઈ જીવિત વ્યક્તિ હોય અને એ જીવન જીવી રહી હોય એના પરથી ઘણું શીખી શકાય દૈવી સંપત્તિ વિકાસ માટે. ત્રીજું છે સંકલ્પ. એટલે સંકલ્પ એટલે શું કે ગુણોના વિકાસ માટે સંકલ્પ નિશ્ચય કરવો. અને એમાં એક જ આજના દિવસમાં એક એમ. એટલે જે મારામાં નથી મને દેખાતું આવું મૂલ્ય, કોઈ વસ્તુનું સારી વસ્તુનું મૂલ્ય નથી દેખાતું, મને ખબર છે કે વસ્તુ મારામાં નથી, તો વાસ્તવમાં એ વસ્તુનો આજના દિવસ પૂરતો સંકલ્પ કરો કે એ વસ્તુ હું આજે કરી, એ વસ્તુનું પાલન કરીશ. દાખલા તરીકે એક વસ્તુ તમને કહું, જેમ કે કેટલાક લોકોનામાં સદ્ગુણો હોય છે ને, તો એ સદ્ગુણો આપણને દેખાય પણ આપણે કદી બોલીએ જ નહીં એના વિશે સારું બોલીએ જ નહીં. એટલે જનરલી આપણને એ વ્યક્તિની નબળાઈ તરફ આપણને ધ્યાન આપવાની ઈચ્છા થાય અને એના સારા સદ્ગુણો વિશે આપણે સાયલન્ટ રહીએ અને એની નબળાઈઓ છે એના મોઢે જ કહીએ પહેલાં તો કે તારામાં આ નબળાઈ છે, તારામાં આ નબળાઈ છે, તારામાં આ નબળાઈ છે. તો હવે આજે આપણે સંકલ્પ કરીએ કે મારામાં કોઈના સદ્ગુણોમાં દેખાય છે એને વિશે એક બે શબ્દો સારા બોલવાની પણ મારામાં જે વૃત્તિ નથી, ચાલો હું એનો આજના દિવસમાં એ પાલન કરું. આ રીતે એવો એક સંકલ્પ કરીને પણ વાસ્તવમાં તમે જરૂર આ મૂલ્યોનો વિકાસ તમે જરૂર કરી શકો. અને એટલે અસામાન્ય દાખલા તરીકે પશ્ચિમના દેશો જે છે એની અંદર એક સામાન્ય એક નિયમ હોય છે કે તમે એક નાનું એમનું કામ કરો કે એમને કોઈક જોઈતું હોય કે એડ્રેસ જોઈતું હોય તમે મોકલી આપો, તરત થેન્ક યુ કે. તમારી પાસે કે બીજી અપેક્ષા, તમે રોડ પર જઈ રહ્યા હોવ ને તમે સાઈડમાં ખસી જાઓ તો થેન્ક યુ કહી દે, બરાબર છે. એણે ઊભું રાખી દેવું જોઈએ અથવા એણે બીજી રીતે જવું. પણ જો તમે ઊભા રહી ગયા તો એ તમને થેન્ક યુ કહે. એટલે ઇન શોર્ટ આવી એક પદ્ધતિ. અને થેન્ક યુ કે તારે ખરેખર એના હૃદયમાં આવી થેન્ક્સની ભાવના હોય તો મતલબ કે એ સંપત્તિ, દૈવી સંપત્તિ, મૂલ્યનો વિકાસ થઈ રહ્યો છે. ઘણીવાર બોલીએ આપણે કેટલા માટે ઘણા માટે આપણે સારું બોલીએ પણ આપણને અંદરથી એવું ના હોય એ વ્યક્તિને ખુશ કરવો છે કારણ કે મારે કંઈક કામ કરાવવું છે એની પાસે, તો બોલીએ. એ નહીં, મને એનામાં સદ્ગુણ દેખાય છે અને એ સદ્ગુણ વિશે હું બોલું જ. કેટલાય લોકો ના જ બોલે, ધર્રાર ના બોલે, તમે પૂછો તો એ ના બોલે. પણ જો એની નબળાઈ તરફ જ ધ્યાન આપતા હોય, સદ્ગુણો નજરમાં આવે પણ એ બોલે નહીં, એને નબળાઈ હોય એને ફાટ લઈને બોલે, એના મોડે બોલે ને બીજાના મોડે બોલી આવે કે એનામાં આ નબળાઈ છે. આવું એટલે હવે તમે નબળાઈ વિશે એના નબળાઈને તમે ધ્યાનમાં લીધી એટલે એના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ. બીજાઓને કહેવા માટે યાદ રાખ્યું એટલે ચાલે છે. મનમાં ગંદકીનો
ખડકલો થઈ રહ્યો છે. અને જેટલું બીજા આગળ જઈને એની ગંદકી વિશે બોલો ત્યારે મન તો હોય, મનમાં વૃત્તિ ઉત્પન્ન થયા વગર બોલી જ કેવી રીતે શકો. એટલે આ વાસ્તવની અંદર એટલે સદ્ગુણોનો વિકાસ થવાને બદલે દુર્ગુણો આપણામાં વિકસે. તો એના બદલે આવો સંકલ્પ લેવો કે જે મૂલ્ય મારામાં નથી મને જણાતું એ મૂલ્યનો આજની તારીખમાં પાલન કરવા માટે સંકલ્પ લો, એક જ દિવસ પૂરતું. આવો એટલે વાસ્તવની અંદર આ ત્રીજું છે સંકલ્પ. ચોથું પ્રતિપક્ષ ભાવના. આ પ્રતિપક્ષ ભાવના એટલે શું કે વાસ્તવની અંદર મારામાં જે પ્રકારની અનહેલ્ધી વસ્તુઓ છે એને 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 ત્યાગી દો. પહેલાં ત્રીજી વસ્તુ મેં કહી કે સદ્ગુણ જે છે એનો વિકાસ કરવા માટે સંકલ્પ કરો. અહીંયા પ્રતિપક્ષ ભાવના એટલે મારામાં જે દુર્ગુણ છે એને બહાર નિકાલ કરવા માટે વ્યવસ્થા, એના માટે કંઈક કરવું. એના માટે શું કરવું? પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવના એટલે શું કે મારા મનમાં જે દુર્ગુણ ઉત્પન્ન થયો એ વાસ્તવમાં એનાથી વિરુદ્ધ ચિંતન કરીને એ દુર્ગુણનો વિકાસ નહીં થવા દેવો. એ રીતે દાખલા તરીકે આમાં એક ઉદાહરણ આપી શકાય કે કેટલાક લોકો છે ને હંમેશા જ્યારે આવું ખાસ કરીને કોઈ ફંક્શન હોય ને, તમે જોજો આવું કોઈ રિસેપ્શન કે બીજા પ્રકારનું ફંક્શન, કોઈ પણ પ્રકારનું સોશિયલ ફંક્શન હોય, કોઈક સામાજિક પ્રસંગ, તો એની અંદર ભેગા થાય તો હંમેશા બસ સમાજનું, દેશનું, રાજકીય નેતાઓનું, સાયન્સનું, વિજ્ઞાનનું બસ આડેધડ ખોટું ભલે એનું પેલું એની નિંદા જ કરે, વિજ્ઞાનની નિંદા કરે, સખત નિંદા કરે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, વિજ્ઞાનમાં પેલું ટેલિવિઝનની નિંદા કરે. આ ટીવી આવ્યું છે ને ત્યારથી એમ કરીને શરૂ કરે. એટલે ભાઈ ટીવી આવ્યું છે પણ ટીવીના કરોડો બીજા ફાયદાએ છે. એટલે જરૂર એની મર્યાદાઓ છે, વસ્તુ બરાબર છે, પણ એ મર્યાદાઓને જ ઇનફેક્ટ જો કોઈ બોલે એની સામે કે ના ટીવીને લીધે આટલા ફાયદા આપણને થયા, સારા પ્રોગ્રામો આમાં આવે છે તેમાં, તો એટલો બધો ઉશ્કેરાટ અનુભવે વ્યક્તિ, મેં તો જોયું છે આ વસ્તુ, એટલો બધા ઉશ્કેરાઈ જાય. કોઈ પણ રીતે કોઈ પણ સાયન્ટિફિક ઇન્વેન્શન હોય કે સમાજ હોય કે નેતાઓ હોય, એના વિશે એક પણ સારી વસ્તુ સાંખી જ ના લે. હંમેશા તમે એ વ્યક્તિને મળો ને તો તમને થાય કે આ વ્યક્તિ હંમેશા નેગેટિવ, આપણે બોલીએ છીએ ખરાબ, સમજીએ આ વ્યક્તિ બહુ નેગેટિવ છે. બસ આ એટલે એ એને આ બોલે છે એનો અર્થ કે એના મનની અંદર એ નેગેટિવિટી ચાલે છે. જે મનમાં ન હોય કદી વાણીમાં આવે જ નહીં, શક્ય જ નથી. અને માટે વાસ્તવની અંદર પાછળ મનમાં આ બધું ચાલી રહ્યું છે. એટલે આ બધી આ પ્રકારની આપણામાં આ નબળાઈ છે આપણી, આવું પ્રકારનું સતત દર્શન કરવું. તો પ્રતિપક્ષ ભાવનાથી કે ભાઈ જો ટેલિવિઝન વિશે હું ખરાબ બોલું એ પહેલાં જરા વિચારી લઉં કે ટેલિવિઝનના શું ફાયદા છે, કે ઇવન આ વોટ્સએપના શું ફાયદા છે, ઇવન આ ઝૂમના શું ફાયદા છે. ગેરફાયદા છે પરંતુ એના ફાયદા છે. તો આ રીતે જ્યારે સતત આ પ્રકારનું નેગેટિવ, નકારાત્મક વલણ હોય કોઈ વસ્તુ માટે, તો એને હકારાત્મક થોડું બનવા માટે જે પ્રકારની વિચારધારા આપણે અપનાવીએ એને પ્રતિપક્ષ ભાવના કહેવાય. અને તો આપણા મનમાં હકારાત્મક વલણ ઉત્પન્ન થતું છે. હકારાત્મક કે સકારાત્મક પોઝિટિવ. અને સકારાત્મકતા આવીએ ને જીવનમાં તો પછી આપણે વિકાસ થાય આપણો. આવું નેગેટિવ થિંકિંગના લીધે શાસ્ત્રો માટે બોલે, સંન્યાસીઓ માટે બોલે, બધા માટે બોલે, બધા માટે બસ આ એક જ કંઈ પણ મુદ્દો જે પણ વિષય આવ્યો એની અંદર આવું ઊંધું જ બોલવું, મતલબ એ નથી, એ વસ્તુ છે જ નહીં, એવું નબળાઈ એની અંદર કે દોષ નથી એવું નથી કહેવા માગતો, હોય, પરંતુ એને જ હાઇલાઇટ કરવું, એ વૃત્તિને આપણે એમાંથી મુક્ત થવું. એટલે પ્રતિપક્ષ ભાવનાથી દુર્ગુણો આપણા મનમાંથી બહાર કાઢવા. અને બે તમને સંકલ્પ કહ્યો એમાં એ દ્વારા આપણામાં સદ્ગુણો છે એનો આપણે વિકાસ કરવો. અને છેલ્લું છે પાંચમું વિવેક. એટલે આ સૌથી ટફ વસ્તુ છે કે જેમાં મનને શિક્ષણ આપવું. શેના માટે? મનને આ રીતે વાસ્તવની અંદર જુદી જુદી લાગણીઓ જે છે ને એના માટે એને શિક્ષણ આપવું. કે દાખલા તરીકે ક્રોધ. તો ક્રોધ વિશે 3 વસ્તુ તમારા મનનું ચિંતન કરે કે ભાઈ ક્રોધ જે છે કેમ ઉત્પન્ન થાય છે, મને કેમ આ ક્રોધ આવે છે, અને ક્રોધનું સ્વરૂપ, મારો જે ક્રોધ આવે છે કયા પ્રકારનો છે, અને એ ક્રોધનું પરિણામ, આ વસ્તુ, પછી કામ, પછી લોભ, પછી ઈર્ષ્યા. દરેકે દરેક આ જે લાગણી જે છે જે ખરેખર મારા જીવનમાં આધ્યાત્મિક વિકાસમાં જે અવરોધરૂપ છે
એ પ્રત્યેક લાગણીને મનમાં લાવી એની વિશે 3 વસ્તુનું ચિંતન કરવું. એનું સ્વરૂપ, એનું કારણ અને એનું પરિણામ. આ રીતે જ્યારે કરીએ ને ત્યારે વાસ્તવની અંદર આપણે આપણા મનને શિક્ષણ આપી રહ્યા છીએ. આપણામાં વિવેક શક્તિ જાગૃત થાય અને અર્થાત હું મારા મનથી પરિચિત બનવું. મન અને મનની લાગણીઓ, આ પ્રકારની લાગણીઓથી પરિચિત બનવું, એ છે 5મું વિવેક. તો પછી આપણામાંથી દુર્ગુણો જે છે એ ધીરે ધીરે, દુર્ગુણો એટલે આ બધી વૃત્તિઓ, કામ, ક્રોધ વૃત્તિ, ઈર્ષા વૃત્તિ વગેરે, ધીરે ધીરે એ ઓછી થઈ જાય અને સદવૃત્તિઓ છે એનો વિકાસ થાય. એટલે આ રીતે વાસ્તવ જેમ આપણે નથી, તમે જો જુઓ તો આવું કરીએ છીએ આપણે. બ્લડ પ્રેશર દાખલા તરીકે, તો આપણે બ્લડ પ્રેશર હોય ને તો આપણે તરત કહીએ બ્લડ પ્રેશર શેના કારણે મને મારું બ્લડ પ્રેશર વધે છે, કેમ? ફલાણું ખાઉં છું એટલે, કે આ કરું છું એટલે, કે અને એનું કારણ મતલબ. અને બ્લડ પ્રેશર મને આવે ત્યારે કેવા સિમ્ટમ્સ, માથું ચડે છે, ફલાણું થાય છે, ઉબકા આવે છે, કે ચક્કર આવે છે, આ થાય છે, તે થાય છે, એ અને એ બ્લડ પ્રેશરને કારણે શું થઈ શકે, આ બધી વસ્તુનું આપણે ચિંતન કરીએ. ડાયાબિટીસ હોય તો એના માટે કયા કારણે મારી શુગર વધે છે, આ. એટલે જેમાં શરીરના સ્તરે આપણને અનહેલ્ધી, શરીરને અસ્વસ્થ બનાવનારા બધા જે છે ઘટકો, એનું સ્વરૂપ, એનું કારણ અને એનું પરિણામ, એનું આપણે જેમ ચિંતન કરીએ છીએ એવી રીતે મનનું પણ સ્વસ્થતા માટે, મનને સ્વસ્થ રાખવું હોય તો એમાં અસ્વસ્થ કરનારા જે બધા છે કામ, ક્રોધ વગેરે, એ દરેકનું સ્વરૂપ, દરેકનું કારણ, કયા સંજોગોમાં ક્રોધ આવ્યો છે, કયા સંજોગોમાં ઈર્ષા થાય છે, આવું ચિંતન કરીને મનને એજ્યુકેટ કરીએ આપણે. મનમાં આ પ્રકારની સભાનતા હોય કે આ ક્રોધ આના કારણે આવે છે, ક્રોધ આ પ્રકારનો હોય છે, મારામાં ક્રોધ આવે ત્યારે આવું હોય છે, અને ક્રોધના પરિણામે શું થાય છે, આમ દરેક. તો પછી મન ધીરે ધીરે આપણે સ્વસ્થતા ધારણ કરે, એને વિવેક કહેવાય. આ પ્રકારનું એજ્યુકેશન મનને આપવું એને. આ 5મું પરિબળ છે. અને આ રીતે સદ્ગુણો, દૈવી સંપત્તિનો વિકાસ કરવો, કે મનને સાત્વિક બનાવવું. જે તમે કહો, 17મા અધ્યાયમાં મનને સાત્વિક બનાવવાની વાત કરી, 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિની વાત કરી. એના વિકાસ માટે આ 5 તબક્કા છે, કે 5 સાધનો છે. આ સાથે આપણે આ 17મો અધ્યાય જે છે એની સમરી પૂરી કરી અને આવતી વખતથી પછી હવે વૈરાગ્ય શતકમ જે છે ભર્તૃહરિનું શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.